હા, પ્રદીપાનંદજી સ્ટાર્ટ કરવું હોય તો. હા, પરેશાનંદજી. હર્ષભાઈ, પરેશાનંદજી ને સંભળાતું નથી લાગતું એવું લાગે છે ભાઈ. હર્ષભાઈ, હા, પરેશાનંદજી ને કદાચ સંભળાતું નથી એવું લાગે છે મને. પરેશાનંદજી અવાજ આવે છે? આવતો હશે, અવાજ આવતો હશે, એમને આવે છે, આવે છે. અમને બધાને આવે છે પણ એમને કદાચ નથી આવતું એવું લાગે છે એમના ફેસ ઉપર. પરેશાનંદજી ને કદાચ સંભળાતું નથી એવું લાગે છે. પરેશાનંદજી અવાજ આવે છે? પરેશાનંદજી. હા બોલ ભાઈ. હા, શરૂ કરવું હોય તો. હા, શરૂ તો કરવા એટલે તો બેઠા છે ભાઈ. હા, કરો, તમે કરાવો એવું. હા, તો ત્રિમંત્ર મુક. પહેલીથી કરી રાખવાનું ભાઈ. અમે દોડી દોડીને બહારથી આવીએ એના માટે, ને આવે ત્યારે કશું હોતું નથી. પરેશાનંદજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
પરેશાનજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય શ્રી પરેશાન હર્ષભાઈ બોલો છો? ના બોલો બોલો તમે. હા હાજી. પરેશાનંદજી, એક દાદાની વાત છે કે દાદાએ મહાત્માઓને વ્યવહાર નિશ્ચય બંનેથી વિત દ્વેષ બનાવી દીધા છે. શું વ્યવહાર નિશ્ચય? દાદાએ મહાત્માઓને વ્યવહાર અને નિશ્ચય બંનેથી વિત દ્વેષ બનાવી દીધા છે. બંનેથી વિત દ્વેષ બનાવ્યા છે. બનાવ્યા છે. હા, ઓકે. વ્યવહારથી અને નિશ્ચય. હા, રાગથી પણ નિશ્ચય કરીને મુક્ત કર્યા છે. હે? રાગથી પણ અવાજ નિશ્ચય બહુ કરીને. નાનો આવે છે ભાઈ. હેલો, હવે આવે છે અવાજ? હા આવે છે. હવે આવે છે અવાજ? હા. હેલો, હા બોલો. આજે ઓવરઓલ અવાજ જ ઓછો આવે છે. દાદાએ મહાત્માઓને વ્યવહાર અને નિશ્ચયથી બંનેથી વિત દ્વેષ બનાવી દીધા છે. ઓકે. રાગથી પણ નિશ્ચય કરીને મુક્ત કર્યા છે. હા. રાગ પણ હવે વ્યવહારથી રાગ મુક્ત થવાનું છે, એટલે કે વિતરાગ થવાનું છે. હા. પણ હવે વ્યવહારથી રાગ મુક્ત એટલે કે વિતરાગ થવાનું છે. હમ. આવું દાદાનું વાક્ય છે. હવે પ્રશ્ન એ છે, જેમ વ્યવહારથી રાગ મુક્ત થવાનું છે તેમ વ્યવહારથી દ્વેષ મુક્ત થવાનું ખરું કે થઈ જ વિત ગયા છે? દ્વેષ બનાવ્યા ને તમને, વિત દ્વેષ બનાવી દીધા. પહેલું જ વાક્ય આવ્યું ને કે વ્યવહાર અને નિશ્ચયથી બંનેથી વિત દ્વેષ બનાવ્યા. એટલે સાહેબ એમાં છે ને, મને એવું સમજાય છે કે નિશ્ચયથી વિત દ્વેષ થાય છે, કારણ કે મને આત્માની ઓળખાણ થઈ. એટલે ના એવું નહીં. વિત દ્વેષ એટલે વ્યવહારથી પણ તમને વિત દ્વેષ. હવે દ્વેષ બંધ થઈ ગયો. બરાબર. એટલે વ્યવહાર નિશ્ચયથી કેમ બોલ્યા ને તમે? પહેલું વાક્ય બોલ્યા ને, શું બોલ્યા? હા, પહેલું જ વાક્ય છે, દાદાએ મહાત્માઓને વ્યવહાર અને નિશ્ચયથી બંનેથી વિત દ્વેષ બનાવી દીધા છે. હા, બંનેથી વિત દ્વેષ એટલે વ્યવહારમાં વિત દ્વેષ બનાવ્યા. હવે રાગથી છૂટવાનું છે, અને પણ નિશ્ચયથી તો રાગ ગયો. વ્યવહારથી રાગ રહ્યો છે, તે વ્યવહારથી જેમ જેમ જાગૃતિને આજ્ઞા પાડશે એટલે વ્યવહારથી રાગ જશે. બરાબર. ખ્યાલ આવ્યો ને? આજ્ઞા એટલે તો આજ્ઞા આપેલી છે ને. બરાબર. વ્યવહારથી રાગ કાઢવા માટે આજ્ઞા છે. આજ્ઞા આપેલી છે. એ ચારિત્ર મોહ છે. દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ રહ્યો. બરાબર. એટલે રાગ જશે દિવસે. હવે જેમ જેમ આજ્ઞા પાડશો તેમ તેમ. અચ્છા, એટલે વ્યવહારથી રાગ કાઢવાનો છે હવે. હા, વ્યવહારથી ને, નિશ્ચયથી તો ગયો ને. નિશ્ચયથી શુદ્ધાત્મા થઈ ગયો ને. બરાબર છે. હા, એટલે વ્યવહારથી રહ્યો છે તે વ્યવહારથી જશે. બરાબર છે. હા. એટલે તો ભટકતા હતા સાહેબ. ના બરાબર છે. એટલે હવે વ્યવહારથી જેમ જેમ ઓળખાતું જશે એ રાગનું વિકરાળ સ્વરૂપ, તેમ તેમ એ છૂટો થતો જશે. અને બીજો સાહેબ એવો પ્રશ્ન એવો થાય છે કે નિશ્ચય અને વ્યવહારથી રાગ ગયો. હા. છતાં પણ મને વ્યવહારમાં રાગ હોય એવું કેમ લાગે છે? અનુભવમાં કેમ આવે છે? એ તો પાછલો હિસાબ છે ને, પાછલા પરમાણુ પડેલા છે ને. તો પછી દ્વેષમાં તો કેમ નથી આવતું અનુભવ? દ્વેષમાં તો એની તો બ્યુટી છે ને. આ જ્ઞાનની બ્યુટી જ આ છે. દર્શનમાં ગયો તમારો એટલે વિત દ્વેષ તો તરત જ ઓન ધ સ્પોટ થઈ જાય છે. એટલે એનું કારણ દર્શનમાં ગયો એ છે? એનું કારણ દર્શનમાં ગયો. અને વિત દ્વેષ એટલે કે જે દ્વેષ થતો હતો, દાદા ભગવાન આજ્ઞા સમજાવતા હતા ને, ત્યારે કહેતા હતા કે વ્યવહારથી મુસલમાનનું પેકિંગ અને નિશ્ચયથી શુદ્ધાત્મા. એટલે મુસલમાન માટે જે દ્વેષ થતો હતો તે ઉડી ગયો. વાહ વાહ, તરત જ. ચાલે ને? એટલે કે વ્યવહાર નિશ્ચયથી બંનેથી વિત દ્વેષ થયા. હવે નિશ્ચયથી રાગ ગયો છે, પણ વ્યવહારથી રાગ બાકી છે. હા, બરાબર. એ આજ્ઞા પાળવાથી જશે. હા, એટલે આજ્ઞા પાડવાથી જશે. કારણ કે એ તો ચારિત્ર મોહ રહ્યો ને બાકી. હા, બરાબર છે. ચારિત્ર મોહમાં જો આરાધન કરેલું ને, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. હવે જાગૃતિ જેમ જેમ વધશે અને જેમ જેમ થશે તેમ તેમ રાગ ઉડશે. કારણ કે રાગ તો બહુ ડેન્જર છે ને, ફસામણ છે મોટી.
મોટી ફસામણ છે, દ્વેષ કરતા મોટી પણ ફસામણ છે. એટલે સમજણ પડે, અનુભવ થાય, તેમ તેમ ઉડે. એટલે દ્વેષ ગયો એનું કારણ મારો દ્રષ્ટિરાગ ગયો છે પેલો, એટલે હે મારો જે દ્વેષ ગયો, વિત દ્વેષ થયો એનું કારણ પેલો દ્રષ્ટિ જ્ઞાનનો પ્રતાપ છે, જ્ઞાનનો પ્રતાપ છે. જ્ઞાનનો પ્રતાપ છે, બરાબર. જ્ઞાનના પ્રતાપથી વિત દ્વેષ થાય છે. બરાબર. અને કારણ ત્યાં કે દ્વેષ બાળે છે ને એટલે તરત બળતરા બંધ થઈ જાય છે. વાહ વાહ, બહુ સરસ. બે અષ્ટમાંશ કે શું કહેવાય છે, એક અષ્ટમાંશ વિતરાક પેલી નિરાકુરતા ઉત્પન્ન થાય ને, નિરાકુરતા ઉત્પન્ન થાય ને, એક અષ્ટમાંશ કે જે કહો તે, એટલે એને કારણે વિત દ્વેષ જાય છે. બરાબર, બહુ સરસ. દ્વેષ જેમ બને તેમ થતો નથી, પણ હવે તો ઓલું બધા રસ્તે ચાલતા ને આપેલો છે. એટલે દાદા જે હકીકત થાય છે તે કહે છે, પણ કોઈને વર્તનમાં ના પણ દેખાય. ના પણ દે પણ સાહેબ અનુભવમાં આવે છે, દ્વેષ નથી થતો. અનુભવમાં આવે ને, એ જ બળતરા બંધ થઈ જાય ને, કારણ કે તમે શુદ્ધાત્મા જોતા થયા. એટલે તાતો નથી રહેતો. હા, તાંતો નથી રહેતો, એ બહુ મોટી વસ્તુ થઈ ગઈ. હિંસક ભાવ ઝઘડા નથી, થાય પણ તાંતો નથી રહેતો. મેઇન વાત આ જ છે. બહુ સરસ. અહંકાર જાય એટલે તાંતો ના રહે. એટલે વિત દ્વેષની નિશાની છે. વિત દ્વેષની મોટી નિશાની છે. પછી સાહેબ એક બીજો પ્રશ્ન એવો છે, અહંકારી જ્ઞાન એટલે કે અજ્ઞાન, અહંકારી જ્ઞાન એટલે કે અજ્ઞાન એ જડ હોય, એ જડ હોય, અને નિરહંકારી જ્ઞાન ચેતન હોય, ચેતન હોય. હવે જો અજ્ઞાન એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે, તો પછી એને જડ કેમ કીધું? જડ એટલા માટે કીધું કે બધું જડ બતાડે છે, જડને આમંત્રણ એ કરે છે. જડ નવા બંધ પડે કે નહીં? બરાબર બરાબર. હા, નવા બંધ પડે એટલે જડ થયું ને. બરાબર. અજ્ઞાન જડને બતાવે છે, માટે જડ. અજ્ઞાન જે અવસ્થાઓ ઊભી થઈ છે તેનું આરાધન કરે છે અને નવી અવસ્થાઓ ઊભી કરે છે. એટલે જડ ચેતન એમાં છે નહીં કશું. એટલે ચાર્જ ડિસ્ચાર્જ થયા રાખે ને, ચાર્જ ડિસ્ચાર્જ થયા રાખે એટલે નવું જડ જ છે. એક જડમાંથી બીજું જડ ને બીજા જડમાંથી ત્રીજું જડ, એમ અવસ્થાઓ ઉત્પન્ન થયા જ કરે. એ જડ છે, ચેતન અવસ્થાઓ ઊભી ના કરે. એટલે સાહેબ એવું કહી શકાય ને કે અજ્ઞાન હંમેશા વિનાશીને જ બતાવે, વિનાશીને બતાડે અથવા અવસ્થાને બતાડે. બરાબર. એ જડ છે. અને જ્ઞાન હંમેશા અવિનાશીને જ બતાવે. જ્ઞાન હંમેશા શુદ્ધાત્મામય જે ચેતન તત્વ છે તે તત્વને બતાડે. ચેતન તત્વ એ ના સમજાણું સાહેબ. તત્વને બતાડે, તત્વને બતાવે. અહંકાર વગરનું જ્ઞાન તત્વને બતાડે, અહંકાર વાળું જ્ઞાન અવસ્થા બતાડે. અવસ્થા એ જડ છે ને ઓલું ચેતન છે. સમજાયું. હા હા, સમજાયું. બરાબર. ખ્યાલ આવે ને? અહંકાર માણસને આંધળો કરે શા માટે? તો કે એને ચેતન દેખાતું જ નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એને જડ જ દેખાય છે. જડ દેખાય એટલે જડ ઉત્પન્ન થાય. અને ચેતન દેખાય નહીં એટલે આંધળો જ કહેવાય. તો પછી ચેતન દેખાયું એટલે પતી ગઈ વાત. વાત પૂરી થઈ ગઈ. નવું બંધ થઈ ગયું. બરાબર. એક પ્રશ્ન પૂછું સાહેબ? હાજી બોલો. જળ અને ચેતન ભેગા થવાથી વિભાવ થયો, ત્યારે દ્રવ્ય બદલાતું નથી, ગુણ બદલાતો નથી, ફક્ત માન્યતા બદલાય છે. માન્યતા બદલાય છે. માન્યતા એ દર્શન છે. તો દર્શન, માન્યતા એ દર્શન છે, તો દર્શન બદલાયું ન કહેવાય? દાદા તો એવું કહે છે ને કે જ્ઞાન અને દર્શન ક્યારે બદલાય નહીં. ના ના ના, એવું નહીં. કેમ? તો દર્શનાવર્ણીય કર્મ શબ્દ ક્યાંથી આવ્યો? આજે વિભાવ થયો ને, વિભાવ થયો તેમાં માન્યતા જ બદલાય એટલા માટે કે જડના અને ચેતનના બંનેના પર્યાયો સરખા જ છે, એવા ને એવા જ છે. ખાલી માન્યતા બદલાય છે, તેને મોકાણ છે. માન્યતા સીધી થાય એટલે બધું સીધું થવા માંડે. બધું એના એકબીજાના એમાં it falls in its own place. ને માન્યતાથી જુદું પડે છે, નથી જડમાં રહેતું, નથી ચેતનમાં રહેતું. એમની દ્રવ્યનો ગુણ ક્યારે બદલાય જ નહીં એવું હોય ને?
દ્રવ્યનો ગુણ ક્યારેય બદલાય નહીં, પણ પર્યાયો બદલાય છે. પર્યાયોના આધારે માન્યતા બદલાય છે. બરાબર. હવે અને માન્યતા સીધી થઈ ગઈ. દાદા ભગવાને રોંગ બિલીફ માંથી રાઈટ બિલીફમાં લાયા, એટલે તમારે બધું સરખું થઈ ગયું. બરાબર છે. ત્યારે જે સમજાય. વિભાવ હતો માન્યતાને કારણે કે હું પરેશ છું, તે વિભાવ સ્વભાવમાં કન્વર્ટ થઈ ગયો કે ના, હું પરેશ નથી, હું શુદ્ધાત્મા છું. બરાબર છે. બહુ સરસ. પણ રોંગ બિલીફ માંથી રાઈટ બિલીફ જ કરી છે. બરાબર. અને પછી એ બિલીફ કેવી કરી છે તો કે શાયક, એટલે ગમે તે પ્રસંગોમાં એ હાજર રહે, હાજર જ રહે, ક્યારે ઉડે નહીં. બરાબર, ક્યારે ઉડે નહીં. બરાબર છે. બહુ સરસ. એટલે દર્શન ખુલ્લું કર્યું કહેવાય છે. એટલે મને સાહેબ એવું સમજાતું હતું કે દ્રવ્યના ગુણ બદલાય નહીં, એટલે જ્ઞાન અને દર્શન તો બદલાય નહીં. ગુણ બદલાતા જ નથી, ગુણ બદલાતા જ નથી, પર્યાય પણ નથી બદલાતા, ફક્ત માન્યતા બદલાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એ દાદા ભગવાનનું ગયા વખતના સત્સંગમાં આપણે ડોક્ટર સાહેબ ખરા ને, એમણે આ વાંચેલું. એમણે. એટલે મને સાહેબ આ પ્રશ્ન થતો હતો કે દ્રવ્ય ગુણ પર્યાય બદલાતા નથી, તો માન્યતા કેવી રીતે બદલાની? કારણ કે એટલે હું એ જ કહું છું કે એ જે એમણે કાલે ગયા વખતે જે વાંચેલું ને, તે તમે ચેપ્ટર વાંચજો, કે લગભગ આપતાવાણી 11 કે 14મી છે. એમાં કઈ પાન નંબર કીધેલો એમને. જો હમણાં કદાચ આવશે તો આપણે એમને રિક્વેસ્ટ કરી દઈશું, તો એ મોકલી આપશે. હાજી સાહેબ, એવું હોય તો મને જરાક લોકેશન. ચોક્કસ, એ બહુ સરસ વાંચેલું એમણે. અને કહે છે કે આ દ્રવ્ય ગુણ પર્યાય જે છે, પર્યાય પણ એવા ચેતનના પર્યાય એવા છે, અને જડના પર્યાય. ખાલી માન્યતા બદલાય છે, બસ, બીજું કઈ નથી. અમે માન્યતા બદલી આપીએ છીએ, એટલે બધું ઓટોમેટિક સેટ ઇન ઓન હિઝ ઓન પ્લેસ. બંને પછી એના સ્વભાવમાં રહ્યા કરે છે. કારણ કે નિયમ એવો છે કે દ્રવ્ય ગુણ પર્યાય ક્યારેય બદલાય જ નહીં, તો પછી આ માન્યતા હા, એટલે કહું છું, માન્યતા બદલાય ને, વિભાવ ઉભો થયો ને, ત્રીજી વસ્તુ ઉભી થઈ, એટલે માન્યતા બદલાય છે. તો માન્યતા ને પર્યાય ન કહેવાય? એ પર્યાય કહેવાય ને, પણ પર્યાય કહેવાય ખરું, પણ છતાં પણ આની અનુસંધાનમાં નથી કહેવાતું. કારણ કે ઓલા ચેતનના પર્યાય છે, અને આ જડના પર્યાય છે, અને આ વચમાં બિલીફ છે ખાલી. બરાબર છે. ઓલા વચમાં બિલીફ છે ખાલી, જે બદલાતા નથી, ચેતનના પર્યાય છે. હા, એ વાંચવા જેવું છે, બહુ સરસ છે. આપણે ડોક્ટર સાહેબને વિનંતી કરીશું, આવશે એટલે. હાજી, બોલો. જય સચ્ચિદાનંદ. હમણાં એમનો જ પ્રશ્ન છે, ડોક્ટરજીનો જ છે પ્રશ્ન. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. પહેલા તમારા આગલા પ્રશ્નનો જવાબ આપી દઉં. આપી દો, અને પાનું પણ મોકલી આપજો, એટલે હું એ ભાઈને મોકલી આપું. સારું. હસમુખભાઈને પેજ મને આપતાવાણી કઈ છે લખાઈ દઉં? હા, લખાઈ દો. એમને અનમ્યુટ કરજો હર્ષભાઈ. હા, અનમ્યુટ જ છે. હાજી, હા, બોલો, લખી લઉં. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, આપતાવાણી 14, ભાગ 1. ભાગ 1 અને પેજ નંબર 231. 231. ટાઇટલ છે અવસ્થાના ઉદય અને અસ્ત. અવસ્થાના ઉદય. મને પાનું મોકલી આપજો. હા સાહેબ, જરૂર. હા, ઓકે, ચાલો આગળ. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા ગયા સત્સંગમાં અટકેલા. હાજી. ઓક્સિજન એ મૂળ તત્વ નથી. હા, દાદાએ આપણને ત્યાં સુધી તમારો અવાજ કટ થાય છે. હવે આગળ વધીએ. ગયા હા, વધો. સત્સંગથી જ્યાં હા, અટક્યા ચાલો. હર્ષભાઈ, પેજ નંબર 237. 237. આપતાવાણી કઈ કીધી? એ જે 14 ભાગ 1. હા, 2 મિનિટ મને લાગશે. 14 ભાગ 1, 237. જી. ટાઇટલ છે અહંકારમાં છે 4 તત્વો. હા.
યસ, હા ચાલો પરફેક્ટ. આગળ. પ્રશ્ન કરતા પૃથ્વી, વાયુ અને આકાશ આ 5 તત્વોથી કયા ગુણો ઉત્પન્ન થાય છે? દાદાશ્રી, આ દેહ બધો 5 તત્વોથી થયેલો છે. આખો દેહ જ, પછી મન, ઇગોઇઝમ, એ બધું જ આ 5 તત્વોથી જ બનેલું છે. હવે આમાં પરેશાનંદજી તત્વની વાત દાદાશ્રી કરે છે, આપણા પૂતગલ મેટરની જુદી જુદી રીતે વાત આ થઈ રહી પૂતગલ છે ને? આ પૂતગલ મેટરના જુદા જુદા ભાગ છે. ઓકે, સમજી ગયો. પ્લીઝ. એટલે ખરેખર તત્વ નથી, ફક્ત પૂતગલ તત્વમાં ખાલી આકાશ જુદું પડે, બીજા જે 4 છે તે પૂતગલ તત્વ જ છે. એની અવસ્થાઓ છે. રાઈટ. પણ લોકો તત્વ કહે ને એટલે પછી એ પ્રમાણે વાત કરે. કરવી પડે. રાઈટ. પરફેક્ટ. રાઈટ, આગળ. કોઈ પૂછે કે આ તારો કેમ પડી ગયો, ત્યારે અહંકાર શાનો બનેલો છે? આ વાયુનો, પાણીનો, માટીનો. આ તો આ વાયુ અને પાણીને ઓગળી જતા કેટલી વાર લાગે? ઝાડા થઈ ગયા હોય તો દોડધામ કરી મેલે. આ ક્યાં ગયો તમારો અહંકાર? એટલે આ અહંકાર શેનો બનેલો છે એ તો જુઓ. વાયુનો, પાણીનો, તેજનો અને આ માટીનો. વિનાશી વસ્તુનો બનેલો અહંકાર વિનાશમાં જતો જ રહે ને. એમાં પાછું અહંકારમાં અવિનાશી તત્વો છે. બધા જ તત્વો તો ભળેલા જ છે ને. અવિનાશી આકાશે ભળેલું છે. ગતિસહાયક, સ્થિતિસહાયક કાળ એક ચેતન ભળેલું નથી. પ્રભાવ છે. એટલે બંને વિનાશી અને અવિનાશી બંનેની પૂતગલ માટી બનેલી છે, એવું કહેવા માંગે ને? નહીં 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 નહીં, પૂતગલ માટી તો આ 4 ની બનેલી છે, પણ આ પૂતગલ ની અંદર હવે પછી વર્કિંગ માટે ઓકે, આકાશ તત્વ, ગતિસહાયક, સ્થિતિશક્ત, કાળ એ તો એ ભળેલું છે, પણ માટીમાં ભળેલું નથી સાહેબ. ખ્યાલ આવ્યો ને? અને બીજી કે જો આ ચેતન ભળેલું નથી, પ્રભાવ છે એનો, એની હાજરીથી થાય છે. હાજરીથી થાય છે. રાઈટ રાઈટ રાઈટ. આ કેટલું બધું ફાઇન ડિસ્ટિંક્શન છે સાહેબ. હા, ડિસ્ટિંક્શન કરેલું છે, કારણ કે અહંકાર ને મુવમેન્ટ છે, સ્થિતિ છે, પછી સમય છે, ખ્યાલ આવ્યો ને, અને ક્ષેત્ર છે. તો એ બધાને ક્યાં કરવાનું? એટલે બહુ મસ્ત આખું મૂકેલું છે. તો સારું, અમે વિજ્ઞાન ભણ્યા તો આ વિજ્ઞાન તો હમણાં જ ખબર પડી. બોલો. હે અમે વિજ્ઞાન ભણ્યા, MBBS થયા, પણ આ વિજ્ઞાન બધા જ ખબર પડી તારે ખબર પડી. આ ખબર પડે ને એટલે એને આધારે બધા પર્યાયો ને બધી વસ્તુઓ ખબર પડે આપણને. જેમ લોટની અંદર પાણી નાખીએ, મીઠું નાખીએ, ને પછી કેવી રીતના લોટ બંધાય છે,
એવી રીતે આ બધું નાખીને આ માટી બનેલી છે અને પછી આવી રીતના ફંક્શન કરશે, એ તમને આખા પર્યાયો દેખાતા જાય એટલે એમાંથી તમે છૂટા પડતા જાઓ. અને તમે એક છૂટા વસ્તુ જ બીજી છો, સમજાય છૂટા જ છો, પણ રોંગ બિલીફ થી જે પોતાનું માનેલું તે હવે પોતાનું ના માને, કારણ કે એને દેખાય રીસરનું કે આ આનું બનેલું છે ને આવું આ ફંક્શન કરે છે, આમાં હું છું જ નહીં. ના, હું ક્યાંય ભણેલો જ નથી. બરાબર છે. હા, બહુ સરસ. જો વાંચો ને આગળ, બહુ સરસ છે. પ્રશ્ન કરતા એક ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય બધાનું પૂતગલ 5 વસ્તુનું જ બનેલું છે. દાદાશ્રી 5 તત્વનું, રાઈના દાણામાંય 5 તત્વ, બીજા બધા હોય આ ઘઉં ચોખા બધામાં 5 તત્વ. આ તો સુકવણી કરું અહીં આગળ એટલે આકાશ જતો રહે, એટલે પછી ટકે. સી હા હા, અમુક ભાગ જતો રહે અને થોડોક રહે. પાણીમાં બીજા 5 તત્વ ખરા. પ્રશ્ન કરતા કયા કયા દાદાજી, એનું પ્રમાણ કેટલું કેટલું હોય? દાદાશ્રી, પાણીમાં 50% પાણી હોય અને બીજા 50%માં પેલા બીજા બધા હોય. દાદાશ્રી, એ પાણી છે એટલે મુખ્ય પાણી વધારે છે એટલે એ પૃથ્વી હોય. સી આ બી કેવું પૃથ્વીનું ડિફાઇન કેવું સરસ કર્યું છે. ગજબ દાદા છે પણ ખરેખર. પ્રશ્ન કરતા દરેકમાં જુદું જુદું હોય? દાદાશ્રી, અનાજમાં પૃથ્વી હોય 50% અને 50% બધા થઈને બીજા હોય. અને આપણામાં? દાદાશ્રી, આપણામાં એવું જ જરા વધતા ઓછા હોય, 50% ના હોય, બધા સરખા ના હોય એટલે વધતા ઓછા હોય. પ્રશ્ન કરતા દાદા, એ 5 તત્વો છે ને, એમાં જે આ જમીન સ્થૂળ વસ્તુ જે મૂકી એના 50% મૂક્યા, બાકીના 4ના 12.5% તેજ, વાયુ, આકાશ અને અગ્નિ. એમ? દાદાશ્રી, એ તો 50% હોય તો જ આ ઊભું રહે ને, નહીં તો ઊભું સી રીતે રહે? એ તો સ્થૂળ વધારે જ એમાં. એટલે દાદા આપણને એ બી એક્સપ્લેન કરે છે કે જે સ્થૂળ વધારે હોય એનો વધારે પર્સન્ટેજ પાર્ટિસિપેશન હોય. હા, તો પણ આ 4 છે ને વધતા ઓછા થયા કરે છે એઝ પર ધ સર્કમસ્ટાન્સીસ. એક્ઝેક્ટલી. ગરમી વધારે હોય તો ઓલું જુદું થઈ જાય, ઠંડી વધારે હોય તો ઓલા જુદા થઈ જાય, આવું બધું એની મેથે ફેરફાર થાય. હા, રાઈટ રાઈટ રાઈટ. ને એ બધું કન્વર્ઝન શેમાં થાય? વાત, પિત્ત ને કફ. રાઈટ. એટલે આ 5 વસ્તુને આધારે વાત, પિત્ત, કફ થાય. એટલે વાત, પિત્ત, કફ ને જાણો એટલે એને બેલેન્સ કરતા તમે કરી શકો, એટલે અલ્ટિમેટ તમારો રોગ જાય. હા હા, અદભુત, સરસ. હા, રસરૂપ સ્પર્શ ગંધ એ પૂતગલના જ ગુણો છે. બરાબર છે. પરફેક્ટ, બહુ સરસ, વેરી ગુડ. ઇમ્બેલેન્સ આવ્યું, તમે જે કીધું તે જ આવે છે. ઇમ્બેલેન્સ 5નું મનુષ્યમાં, 5 તત્વોનું પ્રમાણ મનુષ્યોમાં ફેરફાર થઈ ગયું છે. તે એબવ અને બિલો નોર્મલ થઈ ગયું છે. પ્રશ્ન કરતા રોગો થવાનું કારણ ઇમ્બેલેન્સ? દાદાશ્રી, એ જ કારણ. આપે હમણાં કીધું ને કે ઓછું વધતું થાય એટલે. પ્રશ્ન કરતા અને ઇમ્બેલેન્સ થવાનું કારણ ખોરાક? આપણે ખોરાક એવો લઈએ એટલે ઇમ્બેલેન્સ થાય છે. દાદાશ્રી, કર્મના ઉદયથી વધતો ઓછો ખોરાક લે. સી આમાં પણ દાદા આ બહુ મોટો પોઈન્ટ છે કે આપણને લાગે આપણે ખોરાક ખાઈએ છીએ, પણ એ તમારો હિસાબ ભોગવવા માટે એ ઇનબેલેન્સ કર્મોના આધારે જે ન ખાવા જેવું હોય તે તમે ખાવ છો, અને જે ખાવા જેવું હોય તે ખાઈ શકતા નથી. તમારે નથી ખાવું છતાં ખાઓ છો. એટલે એ કર્મોના હિસાબ
જે પૂરા કરવાના એટલે વધતો ઓછો ખોરાક લે અથવા તો ના ખાવાનો ખોરાક લે અને ઇમ્બેલેન્સ થઈ જાય ને પછી રોગ થાય. એટલે આ બધું કમ્પલસરી છે. આ તો ખાલી સમજવાનું છે, પણ આ બધું કમ્પલસરી છે એ બહુ સમજવાનું છે. એટલે વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે. આમાં તમારું કશું ચાલતું નથી. એટલે આ બધું જોઈને દાદા ભગવાને બોલ્યા કે સંડાસ જવાની તારામાં સ્વતંત્ર શક્તિ નથી. એટલે કોઈ સ્વતંત્ર શક્તિ છે નહીં તારામાં. આ બધું જોઈને બોલ્યા છે, એમને એમ નથી બોલ્યા સાહેબ. નહીં તો આખી દુનિયામાં બોલવાનું કે તમારે સંડાસ જવાની શક્તિ નથી અને એક પણ માણસ ઉભો ના થાય એ કઈ જેવી તેવી વાત નથી. 100% બહુ ખુમારી એ તો જગતને હજુ ખબર પડશે ને કે આવું બોલેલા છે, ત્યારે જગત આફરીન થઈ જશે. અને એમાં આવું બધું વાંચે ત્યારે ખબર પડે. અરે જેમ જેમ આમ આ બધું ચર્નિંગ કરીએ જ ને પરેશ આનંદજી, તો એવું લાગે કે દાદાએ શું મૂકીએ છે યાર. આ બહારનું વિજ્ઞાન તો ક્યારે પહોંચી વળશે એને. કશું બહારનું વિજ્ઞાન તો વાત જ નહીં કરવાની. બહુ ગજબનું આફરીન થઈ જવાય એવું છે સાહેબ. પ્રશ્ન કરતા પંચ મહાભૂત મળદાને કહેવાય કે જીવતા મનુષ્યને? આત્મા સાથેના દેહને પંચ મહાભૂત કહેવાય કે પૂતગલને પંચ મહાભૂત કહેવાય? બંને કહેવાય. પૂતગલ એ પંચ મહાભૂત, પૂતગલ એ પછી મળદું હોય તોય પંચ મહાભૂત. પ્રશ્ન કરતા દેહને જ પંચ મહાભૂત કહેવાય કે ગમે તેને? દાદાશ્રી આ દેહને જ. પ્રશ્ન કરતા ને બીજા આને નહીં? આ ટેપ રેકોર્ડ પૂતગલમાં જ આવ્યું ને, આને નહીં? દાદાશ્રી મારું કહેવાનું કે ટેપ રેકોર્ડમાં બધા નહીં, એમાં અમુક પંચ મહાભૂત નહીં અને અમુક મહાભૂત. એ થોડુંક સમજાવો સાહેબ. એ તો એનામાં બધું નથી ને એટલા માટે. આ પંચ મહાભૂત શું છે? પાંચે વસ્તુ છે ને અમુકમાં પાંચે વસ્તુ નથી એટલે મહાભૂત કીધું. પણ અમુક મહાભૂત, પંચ મહાભૂત નહીં, અમુક મહાભૂત. એટલે એક હોય, બે હોય, ત્રણ હોય તો કે ત્રણ મહાભૂત. એટલે આ શરીરમાં પંચ મહાભૂત છે એટલે પંચ મહાભૂત કે. એટલે આગળ એ જ આવે કે શરીર તો પંચ મહાભૂત નું પદ્ધતિ સર છે. ટેપમાં અમુક ભેગા થાય છે, જેમ આપે કીધું તેમ. કાં તો એ રાઈટ. પ્રશ્ન કરતા તત્વો બધાય રહેવાના? દાદાશ્રી બધાય. પ્રશ્ન કરતા એ બળી જવાના? દાદાશ્રી આત્મા નીકળી ગયો ને તોય પંચ મહાભૂત નું ખોડિયું તો પડી રહે. પ્રશ્ન કરતા પછી એને બાળી મૂકે ત્યારે? દાદાશ્રી બાળી મૂકે પંચ મહાભૂત બધા ઉડી જાય, છૂટા પડી જાય. આકાશ આકાશમાં પડી જાય, પૃથ્વી પૃથ્વીમાં પડી જાય, પાણી પાણીમાં પડી જાય, બધું છૂટું પડી જાય. પ્રશ્ન કરતા આ દેહ છે તે પાંચ તત્વોનો બનેલો છે, છતાંય આ એક જ તત્વને અગ્નિને જ કેમ સમર્પિત કરવો પડે છે? દાદાશ્રીની કળા જુઓ સાહેબ. એને ખોટો નથી કહેતા. એવું કે તમે માટીમાં ગાળો તો માટીમાં થઈ જાય, પાણીમાં નાખો તો પાણીમાં સડી જાય. કારણ કે માટીમાં નાખો એટલા માટે કે છે, માટીમાં કે મુસલમાનો નીચે નાખે છે ને, જમીનની નીચે નાખે છે ને, એટલે જમીનમાં નાખે તો માટી થઈ જાય અને પાણીમાં નાખો તો સડી જાય, ખરાબ થઈ જાય. પણ અગ્નિ જલ્દી કરે છે માટે અગ્નિમાં નાખે છે. એટલે હિન્દુ લોકો અગ્નિમાં નાખે ને ઓલા લોકોને સમજ ઓછી પડે એટલે માટીમાં નાખી દે, માટી થઈ જાય. એટલે બહુ આ તો અદભુત વસ્તુ છે. વાંચો આગળ. ખરા, પણ અગ્નિ જલ્દી કરે છે માટે અગ્નિમાં નાખે છે અને આપણને દેખાય છે, આ દેખતા થાય છે, તરત ખલાસ થઈ જાય. તત્વો જુદા આ બાળવાનું જે છે ને તે તરત આપણે ખલાસ કરીને આજે જ છીએ ને, બીજે દાડે ફૂલા લેવા જઈએ છીએ ને,
અનંત કાળથી આને જ ચૂતાચૂત કરે છે મોવા. આનું આજ માટી ચૂત 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 કરે છે, તોય તને ધરાવો જ નથી થતો. વિચાર તો કર, વિચાર તો ખરો. આ ચાર માટીના ચુથારામાં ક્યાં આગળ શું પડ્યું છે, ખોળ તો ખરો. છે કોઈ ના હોય તો આગળ વધીએ સાહેબ. વધો વધો ને થોડું. ઓકે. એમાં તો છે જીવો. એક જ રૂપી તત્વ માત્ર એ પરમાણુનું બનેલું છે. આ બહુ મોટું. એક જ રૂપી તત્વ પૂતગલ એ પરમાણુનું બનેલું છે. હવા, પાણી, તેજ બધું. આ જે અગ્નિના ભડાકા આમ લાગે છે ને, સળગે છે ને, એ ભડકા એકલા ભડકા નથી, જીવ છે બધા. જીવ છે બધા. એ જીવને જે દેખાય છે ને, જે ભૂરો અને લાલ બે ભેગો થયેલો ભાવ દેખાય છે ને, ત્યાં બધા જીવ હોય છે. ભડકા એમને એમ નથી થતા. એવું કાંઈ જીવ એનું શરીર અગ્નિ રૂપે છે. એટલું બધું હોટ હીટ વાળું કે દાજી જઈએ. કઈ આપણે પૂછી આ વાત. જીવો છે બધા. આ પૃથ્વી એ બધા નરિયા જીવો જ છે. આ વાયુ એ બધા નરિયા જીવ છે. જીવનું બંધારણ જ વાયુ છે. લો, એનું બોડી જ વાયુ છે. પેલાનું બોડી જળ છે, પેલાનું બોડી પૃથ્વી છે, પેલાનું બોડી તેજ છે. દાદા એ તો પ્રશ્ન કરતા એટલે આ દાદા બધામાં જ જીવ છે. નર્યું જીવથી જ ભરેલું છે આ જગત. પ્રશ્ન કરતા સાવ અજીવ હોય, નિર્જીવ હોય એવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. દાદાશ્રી છે એ બધું પૂતગલ છે. આ જીવ એક જ તત્વ છે. ભગવાન મહાવીરના જે 6 તત્વો કયા ને, એ 6 દ્રવ્યોમાંથી એક જ દ્રવ્ય છે, બીજા 5 અજીવ છે. અને એમાંથી આ રામલીલા ઉભી થઈ ગઈ. એકલા જ હતા પણ લીલા જુઓ કેવડી ઉભી થઈ ગઈ. એવો આત્મા એક જ હતો, ચેતન. અને આ બધું જુઓ તો ખરા, કેટલું બધું. આપણે વિરામ લઈએ, આવતા બુધવારે આગળ વધીશું સાહેબ. ઓકે, રાઈટ સર. મોકલી આપજો આ બધું. ભલે ભલે સાહેબ. થેન્ક યુ અગેન. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લીનાબેન અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. કોણ? તમે નારસિક મલા નાનું કાકા છે ને, વિનોદભાઈ હતા, વાસંતી કાકી. હા, તો હું એમના શું કહેવાય મોટા ભાઈ છે, એમના દીકરાની વાઈફ. હું અમારે ત્યાં જયમેશાનંદજી આવ્યા હતા ત્યારે મને એમના કૃપાથી મને મારી ઓળખાણ પડી કે મને એમ થયું કે દાદા પધાર્યા મારે ત્યાં. અને પછી મેં અહીંયા દીપકભાઈ પાસે જયારે ત્રિમંદિર થાણા બન્યું ને ત્યારે જ્ઞાન વિધિ લીધી મેં. અને તમારા અને બધા જ આપતા પુત્રોના મેં સત્સંગ સાંભળ્યા છે. પછી હમણાં જે તમે શનિવારે સ્વરૂપ કીર્તન ભક્તિમાં આવ્યા હતા ત્યારે હું ત્યાં આવી હતી, પણ પછી મોડું થઈ ગયું તો દર્શન કરવાનો મને તમારો લાભ નથી મળ્યો. બરોબર. અને પણ હું આમ જયમેશાનંદજી એ સાથે કોન્ટેક્ટમાં હોઉં છું. ફોનથી મારા જે ક્વેશ્ચન આન્સર હોય છે એનું સોલ્યુશન લઉં છું. અને આમ તમારા મમ્મીને પણ જોયા, તમારી મમ્મીએ જ અમને દીવો આપ્યો જ્યારે અમે આરતી કરતા હતા ત્યારે. બરોબર. અને મારું નામ લીના છે અને હું સાન્તાક્રુઝ રહું છું, બોમ્બે. બરોબર. હા, અને મારો એક ક્વેશ્ચન હતો કે આપણે જે શ્રીમંદર સ્વામીનું ને એનું કહે છે ચરણ વિધિમાં, તો એમની આગળ શ્રી લગાડીએ છીએ કે શ્રી સિમંદર સ્વામી જેવું મારું સ્વરૂપ છે એમ. અને આ બેમાં ભગવાન કહીએ છીએ એમ.
કે ઋષભદેવ ભગવાન જેવું સ્વરૂપ છે. હમ તો એ શ્રી લગાડવાનો એટલે શું પ્રત્યક્ષ છે એટલા માટે? પ્રત્યક્ષ છે ને એટલા માટે બેન. પ્રત્યક્ષ છે એટલા માટે ને. હમ અને ઓમ રીમ દાદા ભગવાન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ, તો રીમ નો મતલબ શું થાય? એ રીમ નો મતલબ બહુ નથી ખબર મને. હા, રીમ એટલે કદાચ શક્તિ કે એવું કંઈક થાય, પણ મને એક્ઝેક્ટ નથી આઈડિયા. હા અચ્છા અચ્છા. હા બસ તો હવે તમારી કૃપા વરસાવો. અને આમ હવે મને હમણાં જે તમે કામવાળી કામ છોડીને જે વ્યવસ્થિત શક્તિ પર આધારિત છે એવું તમે કહ્યું હતું હમણાં, મેં એક સત્સંગ સાંભળ્યો હતો એમાં. તો રાઈટ. પછી ત્યાર પછી આમ આપણી ભૂલ દેખાય કે એવું કંઈક હોય, પણ ભોગવટો હોય છે, એ ભોગવટો શાંત કરવો હોય તો કેમ કરવાનો એમ? ભોગવટો શાંત ત્યારે થાય જ્યારે તમને એવું લાગે કે આ મારી ભૂલ છે, તો ભોગવટો શાંત થઈ જાય. અચ્છા, એટલું સમજવાથી જ થઈ જાય? એટલું સમજવાથી કે મારી ભૂલથી થયું. સપોઝ તમારા અચ્છા. ઘરમાં પાણી હતું, પડેલું હતું, અને તમે સ્લીપ થઈ ગયા અને તમારે ફ્રેક્ચર આવ્યું, પછી હા. તમે હોસ્પિટલમાં ગયા, પછી યાદ આવ્યું તમને કે તમારાથી જ એ પાણી 2 કલાક પહેલા પડેલું હતું. એટલે હમ. જેવું તમને ખબર પડે કે ઓ આ તો મારાથી જ થયેલું હતું, એટલે તરત બરાબર. ભોગવટો શાંત થઈ જાય કે બરોબર છે, તો હવે પછી બરોબર, હવે કોઈને કઈ કહેવા જેવું નથી. ત્યાં સુધી નહીં તો બીજાને કહેવાનું મન થાય, બીજાને બોલવાનું મન થાય, બધું બહુ બંધ થાય. હા, એવું બે વખત થયું. આમ તો મેં તરત એમ કીધું જ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ હમ વિચારો જે છે ને મનના છૂટતા. એટલે અમારે ત્યાં જે કામવાળી હતી ને, એ 6-7 હમ વર્ષથી કામ કરતી હતી. પણ એકચ્યુઅલી બરોબર. મારે ત્યાં 2-3 કામવાળી છે. તો હમ હવે એ લોકોએ રજા લીધી, એકે 15 દિવસની ને 20 દિવસની. એટલે એકબીજાના ઓલ્ટરનેટ મેં એમને પૈસા એ લોકો આપી દે. હવે આ ગઈ હતી એ 4 દિવસ માટે જ ગઈ હતી, પણ હમ એને એમ થયું કે ભાભીએ મારા પૈસા કાપ્યા. પણ મારે ત્યાં એ લોકો પછી પાછળથી વાત કરે, એટલે મારે તો હમ ન્યાયના હિસાબે, વ્યવહારિક ન્યાય, કે ભાઈ હમ એને એવું ન થવું જોઈએ કે અમારા કાપ્યા અને હમ આના ન કાપ્યા ને એને પૂરો. કારણ કે આપણે ન હોય હમ ત્યારે પાછળથી એ લોકોની વાતચીત થતી જ હોય છે એમ. હમ હમ એટલે આપણને એમ થાય કે કોઈને અન્યાય ન થાય. હું કોઈ પણ વસ્તુ લાવું તો એ ચારેયની સરખી જ લાવું, ચારેયને પગારે સરખો આપું, કે કાંઈ પણ આપણે આપવાનું હોય તો આપણે ચારેયને સરખું જ આપીએ એમ. કારણ કે બરોબર. એ લોકો પાછળથી વાત કરે એટલે એ લોકોને રાગ દ્વેષ ઊભા ન થાય કે ભાભી મને રાખે છે અને એને નથી રાખતા, એને વધારે એવી કઈ રાખે બહુ છે. ફિકર નહીં કરવાની. આપણને જે વધારે કામ લાગતું હોય એના માટે બરોબર કરવાનું. અમુક લોકો બરાબર. કામ બરાબર ના કરતા હોય તો પછી થોડું સરખું આપવાનું, એનો શું મતલબ? ના ના, એમાં એવું છે કે બે હમ. જણનો આવવાનો ટાઈમ એક હોય, એટલે આપણે કદાચ એ ક્યાંક જે બહાર હોય ગયા તે, જે હોય તે, અચ્છા. આપણે તો આપણું જોવાનું કે આપણું કામ કોણ સારી રીતે વધારે કરે છે. હા, બરાબર બરાબર. એમ હા. સિમ્પલ વ્યવહાર છે ને. કોઈ સાચવતું ના હોય ને તમે એ જ વસ્તુ આપો તો ઓલા લોકોને થાય કે અમે સાચવતા નથી ને આને પણ એવું જ આપે છે, તો પછી આપણે નથી સાચવવું. અચ્છા અચ્છા, બરાબર. એટલે આના હા પરથી મને ભોગવટો આવ્યો હતો. એટલે એને 200 રૂપિયા માટે બીજે કામ શોધી લીધું, અને બીજી કામવાળીને કે છે કે મને હમ બહુ સારું કામ મળી ગયું એમ. એટલે હા પેલી 2 કામવાળી એવું કીધું કે અમારા પણ કાપ્યા છે અને ભાભી બધી રીતના રાખે છે, આપણને હમ એવું ક્યારેય કરતા નથી એમ. બીજી 2 જે હમ કામવાળી હતી ને. હવે પણ મારે તો હમ મેં કીધું જે થયું એ વ્યવસ્થિતના આધારે કે સારું હમ થયું એમ. હવે હમ મને મળી ગયું છે કામ કરવાવાળું બીજું, એના સાથે કોઈ મતલબ નથી. પણ એ જે મને 2 દિવસ પછી જે એની સાથે મેં વાત કરીને, મેં કીધું તે હમ પૈસાને જ ધ્યાન આપ્યું. મેં કીધું તે હમ 200 રૂપિયા નહીં જોયા, પણ ભાભીએ કયા ઇન્ટેન્શનથી કર્યું, તું આટલા વર્ષ મારી એ સાથે ના કામ ખબર કર્યું પડે છે. ને કામવાળીને ને તમે તમારું લેવલ ને કામવાળીનું લેવલ સરખું કરો તો ના ચાલે ને એવું. અચ્છા અચ્છા. કામવાળાને એટલે કામવાળાની જગ્યાએ જ ટ્રીટમેન્ટ કરવાની હોય. બરાબર બરાબર. મારા હા હસબન્ડ મને એ જ કહે છે, પણ આપણો પેલો શું લાગણી સભર સ્વભાવ હોય ને, કે આપણે નહીં, કોઈને દિલ લાગણી નથી. સ્વભાવ નથી, આપણો સ્વાર્થ સ્વભાવ છે. હા, એ તમારી વાત સાચી છે. સ્વાર્થ સ્વભાવ હમ છે, એ વાત તમારી સાચી. એ તો ભૂલ હમ દેખાણી જ નહીં. એટલા માટે અને જ સાચવતા હોય ને, એટલા માટે બધું બધાને બતાડવા માંગતા હોય કે જો હું બધાને સાચવું છું. ના, એ વાત પણ એ સાચી. તો હવે એમાં શું કરવું? ખરું ને, એટલે એવું જે હોય આપણને આપણે, એવો કામ લાગતું અહંકાર હોય કે એને દેખાડો હોય તો સાચવવાના. એના માટે શું કરવું? ના, એને કહેવાનું ને કે જો આ હું આને આવી રીતના સાચવું છું. એ તો બધાને એ લોકોને ખબર પડી જાય કે આ કામ બરાબર કરે તેને વધારે વાપી સાચવે છે. સિમ્પલ, બરાબર આ તો બરાબર. વ્યવહારિક વાત છે બેન. હા હા, સાચી વાત છે. પણ એ જે ભોગવટો આવ્યો ને મને, એટલે મેં કીધું હું એ તો તમારે પછી ભોગવટો તો. આવે જ રાખે બેન. ભૂલનો ભોગવટો હોય, તમે સાચવો કે ના સાચવો, પાછલી બરાબર છે. ભૂલનો ભોગવટો હોય છે.
બરાબર બરાબર કામ વાળાનો જેટલો એડવાન્ટેજ લીધેલો હોય એટલા કામ વાળા આપણો એડવાન્ટેજ લે. બેવકૂફ બનીને આપણને એમ બતાડે મને નથી સમજણ પડતી, પણ બધી બરાબર સમજણ પડતી હોય એ લોકોને. ના સાચી વાત છે, મેન સાચી વાત ભોગવટો છે, કોઈ કશું કરી શકતું નથી. સમજી લો વાતને. છે. હા હા હા, બસ ના એ તો હું એમ આપણા જ કઉ છું કે મને આપણા ભૂલ. ભોગવટાના આધારે એ લોકો આમ તેમ ફર્યા કરે, અને જે સમજવા વાળા હોય તે સમજી જાય. અચ્છા અચ્છા, બરાબર હા બરાબર. હા 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 હા. હા, જય અને સચિદાનંદ. મને જયારે હા આપણે આપણી ભૂલો જોવી હોય તો એના માટે કૃપા વરસાવો કે ભૂલો દેખાય. ભૂલો જ દેખાય નહીં તો પછી આ ભૂ- આગળ આ વધે આ કેવી ભૂલો રીતના? દેખાય ને આખો દિવસ ભોગવટો આવે છે તે ભૂલો જ છે ને બેન. હા એ નહીં, એ ભૂલ દેખાણી, પણ નોર્મલી હવે તો થઈ ગયું સરખું. પણ આમ આપણી જનરલી આપણે આપણી ભૂલો જોવી હોય તો એ શું ઉપયોગ મૂકવો કે જેનાથી આપણને આપણી ભૂલ દેખાય એમ? બેન તમને હું જે કહું છું નથી ખબર પડતી. હું શું કહું છું તમને કે હમ કામવાળીનો ભોગવટો એક ભોગવટો છે, હસબન્ડ સાથેનો ભોગવટો જુદો છે, દીકરા સાથેનો ભોગવટો જુદો છે, રસોઈ કરતી વખતે ભોગવટો જુદો છે, તમારા બેનપણી આવે ત્યારે ભોગવટો જુદો છે. એ ભોગવટામાં શોધવાનું કે ક્યાં મારી ભૂલ થાય છે. ભોગવટાના આધારે ભૂલ ખબર પડે, જેને ભૂલ જોવી છે તેને. અચ્છા, તો એક મને ખાલી દ્રષ્ટાંત આપશો, એક એવું કોઈ કોમન કે ચાલો આવું બન્યું હોય વ્યવહારિકમાં ને તમે જોઈ શકો એમ? હવે કોઈ એવું એક્ઝામ્પલ છે? તમારા હસબન્ડ સાથે તમારે બોલવાનું થયું, કોઈ મહેમાન એટલે આવ્યા હોય અને તમે કહો કે આમ કરો ને તેમ કરો, તો એ ભોગવટો આવ્યો કે નહીં? હા હા હા, તો બરાબર છે. પછી એ ભોગવટો શું આવ્યો? તે ભૂલને આધારે ભોગવટો આવે. અચ્છા અચ્છા, ભૂલ એ કોઈક પાછલા મહેમાન ભાવમાં કરી હતી અને આજે આ ભાવમાં ભોગવટો આવ્યો. અચ્છા અચ્છા, ઓકે ઓકે. હા, એટલે આખો દિવસ ભોગવટા વગર કોઈ દિવસ જાય નહીં, કોઈ સેકન્ડ જાય નહીં. અચ્છા, એટલે કયો બરાબર. ભોગવટો કેવો છે તેના પરથી આપણી ભૂલ જોઈ શકાય આરામથી. હા હા, એવી કૃપા કરજો, કારણ કે હજુ હા, અને અજ્ઞાનના છતાં પળો છતાં વધારે દાદા છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે દાદા મને મારી ભૂલ દેખાય એવું કરજો. હા, શ્યોર શ્યોર. ખરેખર તો ભોગવટા વગર એક સેકન્ડ જતી નથી, એટલે તમને ભૂલ જોવી હોય તો દેખાય જ ભોગવટાના આધારે. અચ્છા અચ્છા, હા બરાબર. હા 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 હા, હાજી જય હાજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ બોલો. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે હરેશભાઈ, હા બોલો. 3714 નંબરનું સૂત્ર. અચ્છા, સૂત્ર 3714 3724. એક મિનિટ. 14. 14. જૂનું છે કે નવું છે? આ તો સૂત્ર નાની બુક છે ને, નાની સાહેબ, તો જૂની જ છે. સૂત્ર બોલો. બરોબર? વ્યવહારમાં થઈ જાય છે એવું એકલું માનનારાને કરવું પડે છે એવું માનનારા બેઉ કાચા છે. આ બે આંખ વાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખ વાળું છે, એકાંતિક જ્ઞાન છે. આ કરવું પડે છે એવું વ્યવહારમાં બોલવાનું ને થઈ જાય છે એ લક્ષ્યમાં રાખવાનું છે. કરવું પડશે એ ભાવ છે ને થઈ જાય છે તે વ્યવસ્થિત છે. તે એમ કે આપણે એટલું માનીએ કે વ્યવહારમાં આ તો થઈ ગયું, તો એમાં હું કરતા નથી એમ જ થયું ને. જો વાંચો ફરીથી હવે. તમે વાંચો, મેં તો વાંચ્યું. વ્યવહારમાં થઈ જાય છે એવું એકલું માનનારા અને કરવું પડે છે એવું માનનારા બેઉ કાચા છે. આ બે આંખ વાળું જ્ઞાન છે.
જગત આખાનું જ્ઞાન એક આંખ વાળું છે, એકાંતિક જ્ઞાન છે. આ કરવું પડે છે એવું વ્યવહારમાં બોલવાનું, અને થઈ જાય છે લક્ષમાં રાખવાનું. કરવું પડશે એ ભાવ છે ને થઈ જાય છે તે વ્યવસ્થિત છે. એમ કહેવા માંગે સાહેબ કે બહાર વ્યવહારમાં તમે નિશ્ચયની વાત ના કરશો. નિશ્ચય ગુપ્ત છે. જે ગુપ્ત હોય એને બોલવાનું ના હોય. જે વ્યવહારમાં દેખાતું હોય તે જ કહેવાનું હોય કે આ કરવું પડે છે, અથવા તો હું કરું છું. અને પછી અંદર રાખવાનું કે આ તો થઈ જાય છે ભાઈ, આ તો કરું તો હું કરતો નથી. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે વ્યવહારમાં વ્યવહારની ભાષા જ વાપરવાની. વ્યવહારમાં વ્યવહારની ભાષા વાપરવાની. હા, વ્યવહારની ભાષા ભ્રાંતિની ભાષા છે. હા, એટલે ભ્રાંતિની ભાષામાં કહેવું પડે કે મેં કર્યું. પણ આપણે અંદર સમજવાનું હા, કે હું એ આ થઈ ગયું. હા, આ થઈ રહ્યું છે, થઈ ગયું. બરોબર. હા, બરાબર સાહેબ. હું શુદ્ધાત્મા છું તમે બોલો ને તો એ બહાર બોલે તો ગાંડા ગણાય. હા, એટલે બહાર નામ બોલવું પડે કે હું પરેશ છું, હું શાંતિભાઈ છું, એવું બહાર એવું બોલવું પડે. બરાબર. અને અંદર સમજવાનું હું શુદ્ધાત્મા છું, શાંતિભાઈ નો. એટલે દાદા ભગવાન કીધું વ્યવહારની ભાષા ભ્રાંતિની ભાષા છે, અને એ જ ભાષાથી જગત ચાલી રહ્યું છે. એટલે જગત સમજે તેવી જ વાત કરવાની. અંદર આપણી અંદર જે ખુલ્લું થઈ ગયું છે તેનો ઉપયોગ અંદર રાખવાનો કે આ આવું છે હકીકત. મારો દીકરો છે, મારો દીકરો છે એવું બોલવાનું, અને અંદર ફાઇલ છે એવું બોલવાનું. આપણે તો બહાર બોલીએ છીએ કે આ મારી ફાઇલ નંબર 3 છે. અલા એવું ના બોલાય ભાઈ. બરાબર. હા, એટલે વ્યવહારની ભાષા જુદી અને જ્ઞાનની ભાષા જુદી. જ્ઞાનની ભાષા જુદી. હા, એ ભ્રાંતિ રહિત હોય. હા, બરાબર છે. બરોબર. કરવું પડશે. છેલ્લું વાક્ય છે સાહેબ. કરવું પડશે એ ભાવ છે, ને થઈ જાય છે વ્યવસ્થિત છે. હા, કરનાર વ્યવસ્થિત છે એ સ્પષ્ટ થઈ ગયું પછી આપણને. આ ખાવું પડશે એ ભાવ છે, અને ખાવાઈ જાય તે વ્યવસ્થિત છે. ના એ ખવાય. બરાબર, બરાબર. સારી વાત. હાલે ને કમાવું પડશે એ ભાવ છે, અને કેટલું કમાય છે અને કેટલું નથી કમાતો એ થઈ જાય છે. એ વ્યવસ્થિત છે. હા, કમાવું પડશે ત્યારે તો એમ જ કહે જાણે કરોડો રૂપિયા કમાવાનો હોય. પણ વ્યવસ્થિત ના આધારે આવે કેટલું કમાય છે નથી થતું તે. બરોબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. ગઈકાલે એક સૂત્ર આવેલું, જીવ માત્રમાં ચેતન છે જ નહીં, છતાં છે, ખાય છે, ઝઘડા કરે છે વગેરે. તો હવે જીવ માત્રમાં જો ચેતન ના હોય તો કેવી રીતે આ બધું થઈ શકે? એ એવી રીતે છે કે એની હાજરી છે ને, આ સૂર્યનારાયણની હાજરીમાં બધી ક્રિયાઓ થાય છે કે નથી થતી? થાય છે, પણ હવે જીવ માત્રમાં એટલે જે બોડી છે એમાં તો આત્મા તો છે જ ને. આત્મા છે, પણ એની હાજરીથી થાય છે. જે ક્રિયાઓ છે એમાં નથી ચેતન, કારણ કે ડિસ્ચાર્જ થયેલા, ચાર્જ થયેલા પરમાણુ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, પણ ખાલી હાજરી છે એમની. ભગવાન કશું કરતા નથી, એટલે કે જીવ નથી છતાં ક્રિયાઓ થાય છે એમ કહેવા માંગે છે. એ ક્રિયામાં જીવ નથી એમ કે છે. ઓકે, ક્રિયામાં જીવ નથી. હા, ખ્યાલ આવે ને? જીવની હાજરીમાં થાય, ચેતનની શુદ્ધાત્માની હાજરીમાં થાય છે. એ જે ક્રિયાઓ, છતાં ક્રિયાઓ જે થાય છે તેની હાજરીમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે પરિણામ, બધા ચાર્જ થયેલા પરમાણુ. એટલે હાલે ચાલે બોલે, આંખો બંધ કરે, આંખો કાઢે, દાંત ઘસવા પડે, બધું જ કરવું પડે. હા, એટલે આત્માની હાજરીમાં થાય છે, પણ એમાં આત્મા નથી. જે ક્રિયા કરે છે આત્મા બિલકુલ નથી, બિલકુલ નથી એમ. બરાબર. એટલે લોકોને શું લાગે કે આ હાલે ચાલે એટલે એમાં આત્મા છે, પણ ખરેખર એ ક્રિયામાં નથી એમ.
વાત સમજાય? ના એટલે હવે જેમ કે હવે આ હાથ હાલે છે, પગ હાલે છે, આ બધી ક્રિયા છે શરીરની, બરાબર? આ હાથ હલન ચલન કરે, પગ હલન ચલન કરે, આ બધી શરીરની ક્રિયા છે, પણ એમાં જીવ છે, જીવની હાજરી છે, તો જ હલન ચલન કરી શકે ને, નહીં તો કેવી રીતે કરી શકે? હા, તો એ જીવની હાજરી છે, પણ એમાં જીવ કશું કરતો નથી. જીવ કશું કરતો નથી. હા, હા, સૂર્યનારાયણ ની હાજરી છે, પણ સૂર્યનારાયણ કશું કરતા નથી. હા, બરોબર? હા, બરાબર છે. એ રીતે કહેવા માંગે છે. આ તો જગતને ચેતવવા માટે, ઊંઘતા ને જાગતા કરવા માટે કહે છે કે આમાં ચેતન ક્યાંય છે નહીં. લોકો કહે ને કે હલન ચલન કરે છે એટલે ચેતન છે, એટલે એમને જાગતા કરવા માટે કહે છે કે આમાં ચેતન છે જ નહીં. એટલે એને પ્રશ્ન ઉભો થાય, એટલે પછી એને સમજણ પડે કે ચેતન જુદું છે ને આ જુદું છે. ખ્યાલ આવ્યો? હા, આવ્યો. બોલો બોલો બીજું. હમણાં તો આ એક જ મગજમાં ચાલતું હતું ગઈકાલનું. આ ચાલતું હતું ને, આપણા ક્રિયાથી આપણે જુદા છે, આપણે અક્રિય છે. હા, અક્રિય છે, બરાબર. અને આ સક્રિય છે. અક્રિય અને સક્રિય બે ભેગા થાય એટલે ત્રીજું વસ્તુ ઉત્પન્ન ના થાય એ જોવાનું. સક્રિયને પોતાનું માનીએ તો અક્રિયનો સ્વભાવ ઊંધો થઈ જાય. અક્રિય તો અક્રિય જ રહે, પણ અક્રિયની હાજરીથી થાય ને સક્રિયને પોતાનું સ્વરૂપ માને એટલે અક્રિયની પાસેથી શક્તિ મળે બીજું વધારે સક્રિય થવા માટેનું. ખ્યાલ આવ્યો? હા, એક પદ છે કવિરાજનું, હું અક્રિય એવો શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા અક્રિય છું. એ વાંચજો તો વધારે આવશે. અક્રિય અને સક્રિયનું સંયોજન ત્યાં ઊભું થયેલું છે બધું. હા, હાજી હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ, we were missing you. હા, મેં પણ બહુ મિસ કર્યું તમારો સત્સંગ જોયું. મેં કીધું કે બહુ મોટી મિસિંગ થયું. મેં કીધું એટલું સરસ લાભ ના મળ્યો. તમે તો ત્યાં ઓલું એમબીમાં ઓલું મિત્રના સ્વાંગે મહી દુશ્મન છે વાળું તો બહુ સરસ સમજ પડી એમાં. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યા હતા આપે. રાઈટ. હા, એટલે મને એમ થયું કે આ પદ તો બહુ કામનું પદ છે. રોજ એકવાર જોઈ જ લેવાનું કે અંદર કયા દુશ્મનો આપણને જ્ઞાનમાં પણ રહેવા નથી દેતા. ના, દુશ્મનો તો દુશ્મનો પીડા આપે, આપણને હેરાન કરે. પણ આપણે હજુ આપણને આદત પડી ગઈ છે દેખીતા જે દેખાય તેને જ દુશ્મન જોવાની આદત પડી ગઈ. અને એની સાથે જ ઝઘડા કરીએ છીએ. ખરેખર જે દુશ્મન છે તેની સાથે ઝઘડા કરતા જ નથી. એની સાથે જે દિવસે ઝઘડા કરતા થયા તે દિવસે આપણો ઉકેલ આવ્યો. ખ્યાલ આવે ને? કોઈ તમારી વસ્તુ લઈ જાય, સોનાની કે હીરાની વીંટી લઈ જાય એટલે તમારી બુદ્ધિ તમને છોડે ના. કે આ લઈ ગઈ, આમ કરીને લઈ ગઈ, બેવકૂફ બનાવીને લઈ ગઈ, આમ છે તેમ છે એમ કરીને બુદ્ધિ તમને કોતર ટોર્ચર કર્યા જ કરે. હવે એ દુશ્મન છે. જે લઈ ગયા તે દુશ્મન નથી, પણ આપણને લઈ ગયા તે દુશ્મન લાગે કે એને આવું કર્યું, એને તેવું કર્યું. એ અંદરનો દુશ્મન આવી જ ના, એને આવું કર્યું, એને તેવું કર્યું એમ કરીને તમને ટોર્ચર કરે. તમને શાંત બેસવા ના દે. એટલે જે અંદરના દુશ્મન છે એ તો બહુ એટલે ફલી ફૂલી રહ્યા છે કે અમે તો દેખાતા જ નથી, બધા બહાર જ એમ અમને ગોતી રહ્યા છે એમના દુશ્મન. એટલે તમારું મૂડ જયારે ખરાબ થઈ જાય ત્યારે જોવાનું કે અંદર કોણ ટોર્ચર કરે છે. એટલે એને કહી દેવાનું તું ટોર્ચર કરવાનું બંધ કર, બહાર જે હશે તો અમે ફોડી લઈશું, અમે સોર્ટ આઉટ કરી દઈશું. પણ તું ટોર્ચર કરવાનું બંધ કરી દે એટલે જેવું કહે ને તો એને એકદમ ઝટકો લાગે કે આને મને ઓળખી લીધો. એટલે તરત જ અદ્રશ્ય થઈ જશે. પછી પાછો 2 કલાક પછી અંડરગ્રાઉન્ડ થઈને પછી પાછો 2 કલાક રહીને એટેક ચાલુ કરશે.
એટલે આ દાદાએ આપણને એક સિદ્ધિ આપી દીધી છે કે આપણે આ અંદરના દુશ્મનને જોઈ શકીએ છીએ હવે કશાય ને તમે જોઈ શકો કે તમને આ બધા પીડે છે તે પીડે છે કરીને. હા, રાઈટ. લોભ કશાય કેવું કામ કરે છે, ક્રોધ કશાય, માન કશાય આપણે ઘરના માણસના દોષો બતાડે. ખ્યાલ આવે ને? બધા જ કશાયો બીજાના દોષો બતાડે. એટલે દાદા ભગવાન કહ્યું કે પોતાના દોષો જુઓ એટલે ઉકેલ આવ્યો. કરેક્ટ. એટલે ઓલું ઇન્ટરવ્યુ જોતી હતી ને કાલે દાદાનું મૂક્યું હતું આ લોકોએ ગ્રુપમાં, તો એમાં દાદા એમ જ બોલ્યા કે મને પણ આ દાદા ભગવાન અંદરથી ભૂલો બતાડે છે અને હું જોઉં છું. કેટલી મોટી વાત પોતે દાદા એવી રીતે બોલે છે કરીને. તો આપણને બી આ જ વસ્તુ આપી છે દાદાએ કે હવે અંદર દાદા ભગવાન અમે ભૂલો બતાડે છે. અને હું આપણને ભૂલો બતાડે છે પણ આપણે માનવા તૈયાર નથી હોતા એટલે પછી ઓછી બતાડતા જાય. તમે જેમ જેમ હા પાડતા જાઓ ને તેમ વધારે બતાડતા જાય. અચ્છા, હા પાડતા જાય એટલે વધારે બતાડતા જાય. એટલે હું ઘણી વખત કહું છું કે જો તમને તમારી ભૂલો 5-10 ભૂલો દેખાતી જાય દિવસમાં તો સમજવાનું દાદા ભગવાનની કૃપા થઈ તમારી ઉપર. દાદા તમારામાં પ્રકાશમાન થઈ રહ્યા છે. તમને જેમ વધારે તમારી પોતાની ભૂલો દેખાય તેમ. ભૂલોમાં તો પરેશાની મેન વાણીને જોઈ લેવાનું કે શું જોવાનું ભૂલોમાં? બધી કેટલી ભૂલો છે વાણીમાં. કેટલો ભાવ બદલાય, ટોન બદલાઈ જાય. ખ્યાલ આવે ને? ટોન બદલાઈ જાય. તમારો અહંકાર એની પાછળ કામ કરતો હોય. અહંકાર એની પાછળ કામ કરતો. હા, તે બધું જોવાનું કે ઓ તમે તો બહુ હોશિયારી મારો છો ને. જાણે તમારી સત્તામાં જગત ચલાવતા હોય, તમે જ ચલાવનારા બની જાવ છો ને. પછી જયારે નહીં ચાલે ને ત્યારે ખબર પડશે. એમ કેવાનું એમ. કોઈ 2-4 લાફો મારી જશે તો તમારો અહંકાર પછી જોઈશું કેવો થઈ જાય તે. હા, એવું જરા કહેવાનું, બધી વાતો કરવાની. અથવા જુદા જુદા ઇન્સિડન્ટ બન્યા હોય તેની વાત કરવાની. એ જ પૂછવાની હતી કે વ્યવહાર ના હોય, કઈ ફાઇલ ના હોય ત્યારે આવું શું અંદર એનાલિસિસ કરીને બેસી જવાનું? ત્યાં ક્યાં ભોગવટ આવ્યો તે જોવાનું ને. જોઈ લેવાનું. જ્યાં ભોગવટો આવ્યો ત્યાં તમારી ભૂલ છે એ વાત તો નક્કી થઈ ગઈ. તમે સત્સંગમાં આવ્યા હોય અને તમને સીટ ના મળી અને તમારે નીચે બેસવું પડ્યું તો તમને ગમ્યું નહીં, તે ભોગવટો કહેવાય. ઉઠતી વખતે બીજા કોઈનો ધક્કો વાગ્યો ને પાછા બેસી ગયા તો ના ગમે, તે આપણો ભોગવટો કહેવાય. આપણે ખુરશી પર બેસવા જઈએ ને બીજા કઈ ખુરશી પર બેસે કે તારે જ નથી બેસવાનો, અમે બેસવાના છે, તો એ ખરાબ લાગે, તે ભોગવટો કહેવાય. જમવા જઈએ ને 2-4 જણા લાઈન ની અંદર આવી જાય, વચમાંથી લઈ લે ને આપણને લાગે ચાલ અમે લાઈનમાં ઉભા છે ને તો અમે શું ઘાસ ખાઈએ છીએ, તો એ ભોગવટો કહેવાય. આ બધી ભૂલો, કે આ બધી ભૂલો કરીને આવેલા છે. હું ટ્રેનની ટિકિટ લેતો હતો ને તો મારી ટ્રેન આવી જાય હતો, તો ટ્રેન આવવાની તૈયારી હોય એકદમ જ. વિધિન 15 સેકન્ડ ટ્રેન ઇઝ ગોઈંગ ટુ અરાઉન્ડ પ્લેટફોર્મ. એટલે પછી બહુ લાઈન હોય ટ્રેનની ટિકિટમાં તો બધા રિક્વેસ્ટ કરો ભાઈ મને લઈ લેવા દો ને ટ્રેન આવી છે. એમ કરીને આગળથી ટ્રેન લઈ લઉં તો બધા બૂમો પાડે, પણ પછી આપણે તો કરીએ આમ તે ના કાઢીએ તો પછી હવે ભોગવટો આવે કે ના આવે આવી ભૂલો કરી હોય તો? એટલે બધી ખબર પડે. આમ તમે જેમ જેમ તમારું જોતા જશો ને તેમ તેમ બધી ભૂલો ખબર પડતી જશે સાહેબ. ભોગવટો ઇટસેલ્ફ ભૂલ જ છે. બરાબર. ભોગવટો જ ભૂલ છે, ભૂલનો પરિણામ છે. એટલે ભોગવટા પરથી તમે અંદાજ લગાવી શકો કે કઈ જાતની ભૂલ કરી છે તમે. અને ભોગવટો 24 કલાક હોય છે. 24 કલાક હોય છે. પછી ગાડીમાં બેઠા હોય, બસમાં બેઠા હોય કે કારમાં બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય અને કઈ દેખાતું ના હોય અથવા તો કઈ આજુબાજુ સામાન પડેલો હોય તો તરત જ ભોગવટો આવે. કાલે ટ્રેનમાં બેઠા હતો તો એક બહુ જાડો માણસ બેઠો હતો, તો મેં કીધું ભાઈ જરાક આમ ખસો ને તો મારી સામે આમ જુએ તો આપણને ગમે નહીં તો ભોગવટો.
પછી એમ બે થાય કે આટલો બધો જાડો શું કામ થઈ ગયો? અરે પણ થઈ ગયો તેમાં તારે શું લેવા દેવા? પણ પોતાને ભોગવટો આવ્યો એટલે બીજા માટે વિચાર કરતો થાય. ભૂલ પોતાની હોય ને વિચાર બીજા માટે કરે, કારણ કે આપણને લાગે એ ભોગવટો આપે છે. એ તો નિમિત્ત છે તારે ભૂલના ભોગવટા માટેનો. નિમિત્ત છે. રાઈટ. હા, એટલે આ નાના પ્રસંગોમાં આ ભોગવટો ઓળખવો જોઈએ. અરે પાણી પીવા જઈએ ને ઠંડુ પાણી જરાક માટલાનું ના હોય તો ભોગવટો આવે છે. હા, જમવા બેઠા હોય ને રોટલી તરત ના આવે તોય ભોગવટો આવે છે. પડેલી આવે તોય ભોગવટો, ફાટેલી આવે તો ભોગવટો, મીઠું ઓછું હોય તો ભોગવટો, મીઠું વધારે હોય તોય ભોગવટો. વાતે વાતમાં ભોગવટો છે સાહેબ, વાતે વાતમાં. કોઈને કીધું ને જવાબ ના આપ્યો સરખો, અથવા તરત જવાબ ના આપ્યો તોય ભોગવટો. જો જવાબ નથી આપતો બહુ હોશિયારી મારે છે. હા, ફોન કર્યો ને ફોન ના ઉપાડે તો ભોગવટો. ભોગવટો, ચીડાઈ જાય, તમે એકદમ ચીડાઈ જાઓ. એટલે આ ભોગવટા પરથી શોધવાનું તો કે આપણે બધાના ફોન ઉઠાવીએ છીએ, તરત જ જવાબ આપશે ના ભાઈ આપણે તો હા જોઈને જ ઉઠાવીએ છીએ. એટલે આ બધો ભોગવટો છે સાહેબ. આપણી ભૂલો આખું પરિણામ ભોગવટા સ્વરૂપે આવે. એટલે આ ભૂલો તમે કરેલી જ છે, પ્રૂફ છે. ભોગવટો ઇઝ એ પ્રૂફ ઓફ યોર મિસ્ટેક. પછી શું માથાકૂટ કરવાની? જેટલા ઓળખતા જશો એટલા તમે છૂટશો. આટલું સરળ છતાં લોકો કે મને ભૂલ નથી દેખાતી, શું કહેવાનું? બરાબર. અને એમાં દાદાએ આપણને પાછું એટલું પણ આપી દીધું કે ભાઈ આ ભોગવનારો માથે ના લઈશ, પણ તું જે ભોગવટો આવે છે એને સાથે રહીને એ આપણે પ્રતિક્રમણ કરાવી શકીએ છીએ. નહીં, ભોગવટો આપણી ભૂલને કારણે છે ત્યારે જ ભોગવટો ઓલમોસ્ટ 90% ખતમ થઈ જાય. હા, આપણી ભૂલને કારણે જે સમજ આવી ગઈ એટલે 90% નીકળી ગયું. પતી ગઈ વાત, તમારો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો. ઓલું હોલ એન્ડ સોલ પછી તો ખાલી વેદના રહી, વેદનીય કર્મ રહ્યું. રાઈટ. ખ્યાલ આવ્યો ને? જે મારાથી આ ભૂલ થઈ છે એવું ખબર પડે ને એટલે ભોગવટો બધો જાય. માનસિક ભોગવટો તો ઉડી જ જાય. માનસિક ઉડી જાય, બરાબર. હા, જે ઓલું વેદના વાળું જે ભાગ છે, હા, એનું કામ કરીને નીકળી જાય. એનું કામ કરી જાય. રાઈટ. પણ એવી ભૂલે તમે કરેલી જ છે. ખ્યાલ આવે ને? માનસિક ભોગવટો જ ભોગવટો છે. દૈહિક ભોગવટો નથી. એ તો કામ કરી ચાલ્યું જાય. દૈહિક ને પણ ભોગવટો તો કહેવાય, પણ એ કહેવાય, પણ એની પાછળ મને થયું થાય ના. હા, એ ના થાય. બરાબર. રાઈટ. એટલે માનસિક ભોગવટો જ વધારે ભોગવટો છે. હા, એ વધારે એને દૈહિક ભોગવટામાં તો તમે છૂટા પડી જાઓ છો. અથવા તો તમને ખબર પડી મારી ભૂલને કારણે થયું છે એટલે પછી દેહને થયું તો કે ઓકે ફાઈન. માનસિક તો બંધ થઈ ગયું ને. હા, માનસિક બંધ થઈ ગયું. કિંમત એની છે. ત્યાં આપણે પ્લગ જ કાઢી નાખ્યું અંદરથી કે ભાઈ હવે પતી ગઈ વાત જ પતી ગઈ. વાત જ પતી ગઈ. તમે આખા ને આખા ઉગાડા થાવ, આખો દિવસ તમારો ભોગવટો શેમાં આવે છે? ભાઈ સાથે, બેન સાથે, મધર સાથે, બાજુવાળા સાથે, શાકભાજી વાળા, કયો ભોગવટો કેવો આવે છે તમે જુઓ તો તમે આખા ઉગાડા પડી જાઓ કે તમે કેટલું જુઠ્ઠું બોલો છો, કેટલી ચોરી કરો છો, કેટલું લોકોનું લઈ લેવામાં ઇન્ટરેસ્ટ છે, કેટલું લોકોનું ખાવામાં ઇન્ટરેસ્ટ છે, કેટલું તમે મીઠું બોલીને લોકોને છેતરો છો, બધું જ ખબર પડી જાય સાહેબ. ખબર પડી ગઈ. બધું જ ખબર પડે. પણ જો કોઈને પોતાની જાતને ઉઘાડી કરવી નથી. અને પછી શોધ્યા કરે કે મને ભૂલ નથી દેખાતી. અરે ક્યાંથી દેખાય? ભૂલ તો તારી બીજાને દેખાય તો તને કેમ ના દેખાય ભાઈ? બીજાને આપણી ભૂલ દેખાય છે એ તો બહારનું વર્તન જોઈને કે છે ને, તો પછી આપણને કેમ ના દેખાય?
આપણને તો પહેલા જ દેખાય કે અંદર આપણને તો પહેલા પોલ મારે છે દેખાય. એટલે આપણો વ્યવહાર કરે છે, તરત પકડાઈ જાય છે. તરત પકડ જાય. હમ 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 બરોબર છે. બરાબર છે. બહુ હા. સરસ. એટલે આ દિવસ રાત ભોગવટો જ છે. સવારથી ઉઠીએ ત્યારથી રાત સુધી સૂઈએ ત્યાં સુધી બધો ભોગવટો જ છે. અને એ ભોગવટો જ છે. ભોગવટાને જોઈને આપણે એને સમજીને એને ભોગવટા પરથી છુટાડવાનું છે. તારણ કાઢવાનું કે આપણે કઈ કઈ તારણ ભૂલો, કેવી કાઢવાનું. કેવી ભૂલો કરે. પહેલા જાડી લો, પછી ઝીણી લો. હા, પછી ઝીણી લઈએ. બરાબર છે. હા. હમ પછી મન ના લેવાલે જઈ શકીએ આગળ. અરે પછી એની મેતે આવશે બધું. જેમ જેમ આવશે. ભૂલો હા, દેખાતી જાય તેમ તેમ એ વધતું જ જાય. વધતું જ જાય. પછી બધું દેખાતું જ જાય. જેને જોવી છે તેને બધું થાય. જેને નથી હમ જોવી તેને દેખાતી હોય તોય બંધ કરી દેવું છે. હા, એટલે કરેક્ટ. આખો દિવસ આમ ઓલું કહીએ ને, અંદરનું ટોર્ચ ચાલુ જ રાખવાનું. ચાલુ જ છે, તમે માનવા હા, તૈયાર નથી બહેન. માનવા તૈયાર નથી. હા. હા, હવે એને તો કોઈ ઉપાય નથી. હમ એ તો બતાડે છે, પણ આપણે જોઈ નથી લેતા. આપણે અમુક એને વાર જોઈ લેતા. સપોર્ટ ના કરીએ એટલે પતી જાય વાત. હમ એ જાડું થઈ જાય, પછી આવરણ આવી જાય એની ઉપર, એટલે બીજી વખત ઓછું બતાડે. ઓછું બતાડે. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. હા. બહુ મોટી વાત છે. તરત દેખાડે, જોઈ લે એટલે તરત એમ તો તારણ કાઢીને એને સાફ કરીને જ આગળ વધવું જોઈએ. પણ આ તો જોયું ગયું ને અરે થાય ખબર એટલે પડી તો બહુ થઈ ગયું. હું તમને કહું છું કે તમે 3 દિવસ કે અઠવાડિયું નક્કી કરો મારે હા અથડામણ તાળવી છે. હા હા હવે નક્કી કરો અને જુઓ ક્યાં ક્યાં અથડામણ થાય છે તે. હમ પછી દૈહિક અથડામણ, વાણીની અથડામણ અને મનની અથડામણ. રાઈટ. જુઓ તો ખરા, તમને ચેન નહીં પડે. દિવસની 500 ભૂલો દેખાશે. ઓકે. ખાલી નક્કી કરીને અઠવાડિયા સુધી મારે અથડામણ તાળવી છે, બસ જુઓ તો ખરા પછી શું થાય છે તે. એટલે દાદા કે જરા પણ તમને ફુરસત જ ના મળે એટલું બધું. બિલકુલ ફુરસદ મળે એવી નથી, બિલકુલ. હા આ તમે હું હા બોલું અને તમે જલ્દી ના સમજો ને તો મારા મનમાં યાર કઈ જાતની અક્કલ નથી જરાક પણ આટલી, તો અથડામણ થઈ ગઈ. હા બહાર રાઈટ ભલે રાઈટ. નથી બોલતો પણ મારા મનમાં બધા પર્યાયો બદલાઈ ગયા. હા, અંદર તેની બધા અસર સ્પંદનો સામેવાળા પર ચાલતા થાય. જાય. કારણ કરેક્ટ. કે હું પરેશના પક્ષમાં ત્યારે બેસી ગયો. ખ્યાલ આવી ગયો. બરાબર. બહુ મોટી વાત કરી. બહુ મોટી વાત છે બેન. રાઈટ. બહુ સરસ. અને જે દાદા કે તમે અમને બધું સમર્પણ કરી દીધું છે, તો એ આપણે માન્યતાને સમર્પણ કરી, પણ તે છતાં માન્યતા આપણે પાછી રાખી લીધી છે, એવું કહેવાય. સમર્પણ ના, દાદા કે તમે ભાવથી કરી દીધું સમર્પણ કરેલું છે, ભાવથી સમર્પણ કરેલું છે. થોડો છે. અભ્યાસ પડી ગયો છે ને આપણને કે આ એટલે છે, ઓકે. એને કારણે આમ તેમ થાય છે. પછી તો જેમ જેમ સમજણ પડતી જશે ને તેમ તેમ સમર્પણતા પાકી થતી જશે. કરેક્ટ. હા. પણ ભાવે તો દાદાએ જાતે જ ભાવે કરીને તમને તમારી પાસે જ બધું લઈ લીધું. લઈ લીધું. ખ્યાલ આવે હા, ને? એ હવે આપવાની. જેટલી હા, એ તમે આપવાની. જેમ જેમ આગળ વધશો, 5 આજ્ઞા પાડશો, તેમ તેમ તમે ઓટોમેટિક સમર્પિત થઈ જશો. કારણ કે સમર્પિત જે તમે થાવ છો ને તે તો ભ્રાંતિ છે. હા, ભ્રાંતિ છે. રાઈટ. તમે તો શુદ્ધાત્મા ને એવા જ રાખ્યા. તમને જે છો તે તો રાખ્યા જ છે. એને સમર્પણ નથી કરાયું. જે તમારું નથી તેને સમર્પણ કરાયું. બરાબર બરાબર. ખ્યાલ આવે ને? એટલે જે નથી હા, તેને ખ્યાલ આવ્યો. સમર્પણ કરાયું એટલે જેમ તમને ઓળખાણ પડશે કે આ મારું ન હોય તો કે બરોબર છે, આ તો પછી આમાં શું રાખીને શું ફાયદો. હા, અને રાખીને શું ફાયદો. બરાબર. હા. બરાબર બરાબર. બહુ આ સરસ. પેન તમે પેન પકડી છે ને ખબર પડે કે આ પેન બીજાની છે, તો પછી તમે એને ના રાખો, આપી દો હા, એને. આપી દઈએ. બરાબર પછી છે. જયારે અપાય અને ત્યારે એની પણ પર મમતા જ ના આપવાના રહે કે થઈ ભાઈ જાય. મારી છે. હા ભાવ આપવાના થઈ જાય. જયારે અપાય ત્યારની વાત ત્યારે. પણ જેવું હા. ખબર પડે કે આ મારી ન હોય ત્યારથી આપવાનું ચાલુ થઈ જાય. બરાબર. હા હા. અટેચમેન્ટ જ ના રહ્યું ને પછી. એટેચમેન્ટ નીકળી જાય. એટેચમેન્ટ નીકળી ગયું એટલે નીકળી ગયું. તમે છૂટા થઈ ગયા. છૂટા જ પડી ગયા આપણે. બરાબર છે. હા. બરાબર. બહુ બરોબર. સરસ. યસ ઓકે. યસ. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલ ભાઈ. એમનો એક પ્રશ્ન છે ઇન્દ્રાબેન. કોનો? जय सच्चिदानंद। इंदिरा रावा. हाँ, इंदिरा रामा बोलो, हिंदी में बोलना पड़ेगा। हाँ बोलिए बोलिए। वो अभी आपने कहा ना कि सुबह निश्चय करे कि मुझे अटरामन टालनी है। अटरामन मीन्स क्या क्या बताया? टकराव टालना है, टकराव। अच्छा, टकराव। किसी से अटरामन। टकराना नहीं है। अच्छा 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 तो शरीर से, वाणी से और मन से भी। अच्छा पहला पहला 1-2 दिन शरीर से टकरावन टालो, यानी हम किसी को लात मारते हैं ना, डब्बे को, जूते को, कपड़े को, बीच में पड़े होते तो लात मारते हैं ना, अच्छा तो वो लात नहीं मारने की, उसको टकराव बोलते हैं। अच्छा। वो उठ बैठ के हाथ से ही हटाना है उसको? नहीं, वो हाथ से हटाने बरोबर, लेकिन ये हम दरवाजे को भी एक जोर से ऐसा धक्का मारते हैं, अच्छा वो टकराव है। अच्छा अच्छा, ये तो पता ही फिर नहीं। वाणी से टकराव टालने का। वाणी का तो पता है, टकराव का वाणी अटैक से। करते हैं ना हम, दूसरे पे अटैक करते हैं, बिल्कुल, अटैक तो तो ये करते। टकराव कर टालने का, टकराव नहीं करने का। अच्छा अच्छा। और फिर मन का देखने का, धीरे धीरे। ठीक है। अच्छा, हाँ ठीक है। और ये जो बताया ना आपने कि सुबह से शाम तक जो भी भगोटा है वो हमारी गलती है, तो वो हाँ गलती, हाँ जैसे मैं पता चल गया हमें कि ये जो भी कुछ हमको दुख हो रहा है, परेशानी हो रही है, हाँ, भगोटा में इतने को आ रहा है, ये मेरी गलती का परिणाम है। बस इतना राइट। ही करना है कि प्रतिक्रमण वगैरह भी करना है? प्रतिक्रमण का के लिए करना है, प्रतिक्रमण तो वापस गलती ना हो उसके लिए करो, लेकिन एक बार आपको पता चल गया कि मेरी गलती है, तो वही सबसे बड़ा प्रतिक्रमण है। अच्छा हाँ, ठीक। प्रतिक्रमण तो अपनी गलती समझ में नहीं आता इसलिए करने का। हाँ हाँ, अच्छा अपनी अच्छा। गलती दिखे इसलिए प्रतिक्रमण करने का। अच्छा, एक एक भाई ने राग का पूछा था, मैं पूरा सुन भी नहीं पाई। राग मतलब किसी से, जैसे हम 3 बच्चे हैं। राग यानी अटैचमेंट, अटैचमेंट बहन जी। अटैचमेंट, हाँ अटैचमेंट। लेकिन राग यानी अटैचमेंट, कोई चीज अच्छी लग जाए तो अटैच हो जाते हो ना आप, हम्म। तो उसको राग बोलते हैं। और जैसे बच्चों से भी किसी बच्चे से ज्यादा थोड़ा लगाव या प्रेम होता है, या हम्म उसने साथ बहुत, बच्चे ने बहुत वो करता है या किया है पहले बहुत, तो उससे थोड़ा लगाव है, और हम्म फिर ऐसा लगता है कि वो ही थोड़ी हमारे। वो तो जगत का स्वभाव है ना, जगत का स्वभाव है। बेटे की शादी हो गई, उसको बेटा हो गया तो बहुत लगाव होता है। अच्छा, तो समझ में वो भी आए ना? वो गलत है? गलत का सवाल नहीं है, वो हिसाब है। हिसाब है, अच्छा अच्छा किसी से ज्यादा लगा हो ना, यानी हिसाब लंबा है। अच्छा। हाँ, ठीक क्योंकि ठीक। कुदरत क्या करती है कि इसको इसके साथ ज्वाइंट करो, लगाव करा दो, इसलिए फिर पेमेंट करेगा, नहीं तो पेमेंट नहीं करेगा। अच्छा अच्छा अच्छा। हाँ, अगर हम्म आपको किसी से लगा हो गया तो आप उसके लिए पैसा खर्चा करोगे, उसके लिए हम्म। घर पे जाके खाना बनाओगे, उसको हेल्प करोगे, सब कुछ करेंगे आप, हाँ, और क्योंकि लगा हो गया है। उसके लिए जैसे अपना ही खुद के पास है जो कुछ, जो खुद ऐसा मानती हूँ, हाँ ये मेरा है, मुझे दिया है मेरे हस्बैंड ने, या मेरा करा, तो वो भी देने का मन करता है, और जो मन पैसा करता होता है ना, राग है ना, इसके लिए वो राग इसलिए ही होता है। लेकिन मैं छुपा के करती हूँ, और क्योंकि फिर औरों को पसंद नहीं है कि ये उसी के अलग से करती है, उसको करे तो तीनों को करे ऐसे, इस तरह, तो वो भी गलत है, चोरी है क्या गलत छुपा? तो है ना, गलत तो है, लेकिन वो क्या है, उसका हिसाब बहुत भारी है, इसलिए किसी को बोल नहीं सकते आप। अच्छा, तो गलती है तो उसका प्रतिक्रमण करना चाहिए? प्रतिक्रमण करो तो बेस्ट है, बेस्ट है। कि मैं ये छुपा के देती हूँ जो भी कुछ है, हाँ, उसको वो गलत है। ज्यादा करती हूँ, और एक से और उन दोनों से इसको ज्यादा करती हूँ, और उसका वो। हिसाब ज्यादा है, उसका हिसाब बहुत ज्यादा है लेने का। एक बेटे को आप 1,000 रुपया देते हो, दूसरे बेटे को 10,000 देना पड़ता है, हिसाब के कारण। हाँ, तो फिर लेकिन छुपा के देना पड़े ना। जिसको मैं देती हूँ उसका बिल्कुल मन नहीं है लेने का, हाँ, वो अपनी प्योरिटी में या कैसे भी, वो फिर भी मेरा अलग रखता जाता है, वो मेरा ही मानता है कि ये तुम्हारे, तुमने दिए, तुम्हारे ही हैं,
तुम ही इस्तेमाल करना, हम उसका अभी तक तो ऐसा ही है, आगे पता नहीं, लेकिन हाँ मैं बट छुपा के देती हूँ। हाँ, तो वो तो छुपा के फिर क्यों देने का, उसको चाहिए नहीं तो फिर बंद करो ना आप। थोड़ा ये ऐसा लगता है कि इसके लिए कम हुआ है घर से, हमारे घर से इसके लिए कम कोई हुआ है। वांदा नहीं, कोई वांदा नहीं, वो तो हिसाब है ना, इसलिए कंपलसरी देना पड़ता है बहन जी, आपकी मर्जी हो या ना हो। मर्जी नहीं, हिसाब है दूसरा, वो उसका भी बड़ा हिसाब है, वो बहुत करती नहीं, है। तो आपको अंदर से ही होगा, इसको दो, इसको दो, इसको दो, इसको दो, ऐसा होता है। होता है। इसीलिए तो राग होता है, राग के कारण तो होता है, जुड़ता है और फिर व्यवहार पूरा होता है। तो ये होगा ही, न चाहते हुए भी होगा क्या, हिसाब की है वजह से। क्या? जैसे हिसाब है हमारा, और हम हाँ, ये चाहें कि हमारा राग नहीं होना चाहिए, तो वो हम्म। हिसाब की वजह से होगा ही राग। हिसाब के कारण ही राग होता है, फिर हिसाब पूरा होता है ना। और जब हिसाब पूरा हो जाएगा तो राग भी कम हो जाएगा। राग निकल जाएगा ऑटोमेटिक। अच्छा, ठीक। जो चल छुपा के रहा है देती ना। हूँ वो गलत है, जो छुपा के देती हूँ वो गलती है, उसका वो परिणाम गलती है, छुपा इसलिए छुपा के देते हो कि दूसरे को देना नहीं पड़े। दूसरे को भी नहीं देना पड़े, और किसी को पता न चले दूसरे का। वो जो भी दूसरे कुछ है, पीछे बहुत सारे हैं सब कारण। हाँ, ठीक तो है गलती। राग और द्वेष हिसाब चुकाने के लिए होते हैं। अच्छा, ठीक। ठीक है। ठीक है। और ये जय आज्ञा सच्चिदानंद। मेरे को समझना, जैसे हाजिर नहीं होता रहता है ज्ञान, अभी कोई वो तो अटैक भी कर देते हैं। हालांकि वो आपने सही कहा कि अंदर तो नहीं है ये भाव हमारा कि हम इनको कठोर भाषा में, जैसी वाणी आती है किसी की, हमारे ऊपर अटैक होता है उल्टा सीधा, कोई बोल तो फिर हमारी भी वाणी ऐसी निकल जाती है, लेकिन वो भाव तो नहीं। वो तो शुद्धात्मा में नहीं रहते हो इसलिए निकलती है। तो शुद्धात्मा उस टाइम तो नहीं रह पाते, उस टाइम नहीं और रहते तो आगे। इसके लिए ना, इसके लिए वो कर्म भारी होता है, इसलिए शुद्धात्मा में रहते नहीं हो। इसलिए लगता है कि मुझे बोला, क्या समझता है अपने आप को, मेरी गलती नहीं है, और इसलिए और फिर दमादम निकलता है, सब बॉम्ब फूटते हैं। तो उस टाइम कैसे रहा जाए कि हमें कुछ हर समय। रहने का नहीं, देखने का, ये बॉम्ब चालू हो गया, सब बॉम्ब फूटना चालू हो गया, वो तो अंदर भरे पड़े हैं ना। आपने नक्की किया था कि कोई हमको ये छेड़ेगा, होता है कोई परेश भाई, हमको बात छेड़ेगा तो हम बॉम्ब डालेंगे, ऐसा नक्की किया है। अभी आप नक्की करो कि कोई छेड़े तो भी बॉम्ब नहीं डालेंगे, तो ऑटोमेटिक धीरे धीरे बदल जाएगा सब। हाँ, वो तो नक्की हो रहा है डेली। ठीक है। ठीक है। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति दादा अनम्यूट करो। અવાજ નહીં આવતો તમારો. જય સચ્ચિદાનંદ. જય હા આવ્યો સચ્ચિદાનંદ, બોલો. બોલો. આવ્યો અવાજ? આવ્યો. હવે તમે સાહેબ ભોગવટાની વાત કરી ને, હા, ભોગવટો, આ તો ક્ષણે ક્ષણે સાહેબ એ પણ વાત તમે બહુ સૂક્ષ્મ કરી. સૂક્ષ્મ ક્યાં કરી છે, આ તો આપણને ખબર નથી. ખબર જ નહીં. આખો 24 કલાક ભોગવટો, ભોગવટો માટે તો જન્મ થયો, જન્મથી જ ભોગવટો હોય સાહેબ. હા હા, ખરી વાત છે. ઓલો જલ્દી નીકળતો ના હોય ને પેટમાંથી, તો ખેંચીને કાઢવો પડે. ખરી વાત છે. ખ્યાલ હવે આવે ને? હા, અને પછી ઊંધો લટકાવીને મારવો પડે, ત્યારે રડતો થાય એટલે શ્વાસ લે. હા હા, બરાબર, નહીં તો ના લે શ્વાસ. એટલે ભોગવટો સાહેબ, ભોગવટો એટલે વાત નહીં કરવાની. માં એનું ધ્યાન ના રાખે ને ઓલાને ભૂખ લાગે ને ખાવાનું ના આપે, એ ભોગવટો. અને એને ભૂખ ના લાગી તો એ માં નાક નાક કરે, તે ભોગવટો એનો, કશું બોલી ના શકે. કશું બોલી ના શકે. આપણે મોટા થઈએ તો આપણને કે કામ વાળા ભાઈ હવે આવવાના છે, તમે જલ્દી ખાઈ લો તો મારે પૂરું થઈ જાય, હું પરવારી જાઉં. ભોગવટો, તમારે ના ખાવું તોય ખાવું પડે. હવે સાંભળો મારી વાત. હા, કે અમારે આ ભોગવટા તો હવે ઝીણવટથી ખબર પડશે એક વસ્તુ,
હા પણ આ સમ્યક અને મમ્મી એની દાદી બા બા હા એ બેન જબર થાય બેન બોલવાની એ બેન થાય અને ભોગવટો બોલવાની મને થાય. હા બોલે એ લોકો ને ભોગવટો તમને થાય હા કે તમે સળીઓ કરેલી. હા નહીં. હું તો બોલીને છૂટી જાઉં તો આમ કર ભોગવટો તમને એટલા માટે થાય કે તમે સળીઓ કરેલી, સામેવાળાએ કીધું તું આને આમ કે આમ કે આમ કે, એટલે બીજા કામ બીજા કરે અને તમે સળીઓ કરેલી એટલે ભોગવટો તમને આવે. એમ નહીં તો ફરી એમ જે પેલા સળીઓ કરેલી હા તારા હા એ આપણો ગુનો એ બરાબર જોઈ લેજો ને તમે, અત્યારે ચાલુ જ હોય કે ગયેલો ના હોય. અત્યારે જોઈ લેજો ને, કોઈને આવી રીતના જ કરતા હોય તમે, તું આને આમ કે, તું આને આમ કે, તું આને આમ કે. એમ તો નહીં એમ કહેતા, નહીં. પણ પણ મારે ભોગવટો આઈ જાય એ જે પાછો. ભોગવટો આવે એને જોયા કરવો. હે એ જે ભોગવટો મને આવે એને હા. મારે જાણવો નહીં. જોયા કરવો. જોવા જાણવાની પછી વાત છે. આ મારી ભૂલને આધારે ભોગવટો આવ્યો તે પહેલા કન્ફર્મ કરો, હા અને હા પછી જોવા જાણવાનું કેમ, તો કે આ ભોગવટો કેટલો આવ્યો, કેવો હા આવ્યો, હા કેટલા ઊંચ નીચ પરિણામ, ગુરુ લઘુ પરિણામ થયા, હા પછી કેટલું વખત વધારે ચાલ્યું, હા 2 મહિના ચાલ્યું, 4 મહિના ચાલ્યું કે 2 કલાક ચાલ્યું, કેટલી તીવ્રતા હતી, એ બધું પછી જોવાનું, જેના આધારે એક્ઝેક્ટ ભૂલ પકડાય. એટલે એમ નહીં, આપણી ભૂલ તો હશે એ તો ફિક્સ થઈ ગયું આપણને. હશે નહીં, છે જ. હશે ના બોલશો, હશે તમે ડાઉટ કરો છો. જબરદસ્ત વાત કરી. હા છે જ. હશે બોલશો જ નહીં, હા બરાબર છે. છે જ. હા એટલે ભોગવટો આવ્યો, એ સમજણ કરવાના કદાચ. પણ એ દોષ મારો જાય કેવી રીતે? જાય નહીં. તમે જેવું જાણો કે આ મારી ભૂલને આધારે ભોગવટો છે, એટલે જવાની શરૂઆત થઈ કે હવે આવી ભૂલ નથી કરવી, ઓટોમેટિક જ થાય. એટલે આ જે ભોગવટો આવી ગયો, તમને કોઈ લાફો મારે તો ભોગવટો કોને આવ્યો? મને. તમને આવ્યો. હા હવે તમને ખબર પડે કે આપણે નાની નાની વાતમાં ઓલા છોકરાઓને લાફો મારી દેતા હતા ભણાવતા હતા ત્યારે, એટલે એવી જેવી તમને ખબર પડે એટલે તમે ખુશ થઈ જાઓ કે આ ભૂલ પકડાય. બરાબર. એટલે આ મારી ભૂલ પાછી આવી એ ખબર પડી, આ ભૂલનો ભોગવટો આવ્યો એટલે તમે શાંત થઈ જાઓ ઓટોમેટિક, અને તમે નક્કી કરો ઓટોમેટિક કે હવે કોઈને આ રીતે મારવા નથી, બીજી રીત કરીશું અથવા તો જોઈશું, પણ આવી રીતે દુઃખ નથી આપવું. એટલે તમે પહેલા તો છૂટા થઈ ગયા, ભૂલ ગઈ એટલે ભોગવટો ગયો, બધું ગયું. બરાબર છે. આ બધાને જાણતા અજાણતા, ડાયરેક્ટલી કે ઇનડિરેક્ટલી, મન વચન કાયાથી દુઃખ આપેલા છે, તેના આ ભોગવટો આવે છે. બરાબર છે. એટલે હવે જેમ જેમ ભોગવટો ઓળખાતો જશે તેમ તેમ ભૂલ ઓળખાતી જશે, અને જેમ ભૂલ ઓળખાતી જશે એટલે તમે દેહથી છૂટા પડતા જશો. હવે આપણે ખાવા બેઠા, પણ સહેજ મીઠું વધારે છે કે ઓછું છે ખબર પડી, પણ જ્ઞાને કરીને આ મારા કર્મનું ફળ છે માટે બોલે જ નહીં તો ભોગવટો આવે ના બોલે ને, જેવું ખબર પડે મારું ભૂલનું પરિણામ એટલે બોલતોય તો ના બોલે. બોલે જ જાય ને. મારાથી ગ્લાસ પડી ગયો પાણીનો કે સોનાની વીંટી ખોવાઈ ગઈ, જેવી ખબર પડે મારાથી થઈ તો ઓટોમેટિક શાંત થઈ જાય. અને જેમ પોતે શાંત થઈ જાય તેમ જયારે બીજાથી કઈ એવું થાય તો પણ પછી ના બોલે, કારણ કે એને ખબર છે કે મારાથી આવી ભૂલ થયેલી છે, એટલે સમજી જાય કે આનાથી પણ આવી રીતે જ ભૂલ થયેલી છે, એટલે એનો વાંક નથી. એટલે પછી ભોગવટો ના આવે એમ ને. પછી ભોગવટો બંધ થઈ જાય ને સાહેબ, કારણ કે બીજાના ભોગવટામાં તમને ગમતા નથી, પોતાના ભોગવટા ગમે છે. બીજાના ભોગવટામાં તમે એમ કહો છો કે આ ના જોઈએ, આ આવું જોઈએ, આ કરેક્ટ નથી, સમજતા જ નથી વાતને, અને તમારા ભોગવટા બીજા લોકો નથી ગમતા કે આ પણ નથી સમજતા, એ વાત છે. કોઈને કોઈના પોતાના ભોગવટા દેખાતા નથી. પોતાનો ભોગવટો દેખાય તો જ કોમ થાય. જ્ઞાન ખરેખર પતી ગઈ, કલ્યાણ થઈ ગયું. જન્મ જ એના માટે છે સાહેબ. તમે પ્રિન્સિપલ થયા ને તો પ્રિન્સિપલ નો ભોગવટો હોય,
હા બરાબર, મોટો તમે મૂળ. ટીચર થયા ને તેનો ભોગવટો હોય, હા બરાબર તમે બાપ થયા તેનો ભોગવટો હોય, બરાબર તમે દાદા થયા તેનો ભોગવટો હોય, તમે બરાબર. મકાનના માલિક થયા તેનો ભોગવટો હોય, હા, બધા તમે ભોગવટા. ગાડીમાં બેસો તો તેનો ભોગવટો હોય. હા દરેક વસ્તુનો ભોગવટો છે. બરાબર છે, ખરી વાત છે. હા, એટલે બધા કહે ને, અરે તમે તો દાદા થયા, પેંડા પેંડા ખવડાવો, તો આમ જાણે છાતી ફૂલી જાય. હા એવું થાય. એ ભોગવટો છે. હા પણ મને કીધું મેં હરખ આવા હરખ માં નહીં હા, મેં હરખ આવા. ભોગવટામાં હરખે આવે ને રડે ખરો, બેવ ભોગવટા છે. બે ભોગવટ. ભોગવટા ખબર પડે ને ત્યારથી જ એને રાગ દ્વેષ ઓછા થઈ જાય. આ મારું જ છે ભોગવટું એમ એ ચાલે. જે ભોગવટો જ્યારે ભોગવાય ત્યારે એને જોનારો તો થઈ શકે સાહેબ. અરે જોનારાની પછી વાત કરો ને, આ ભોગવટો મારી ભૂલને આધારે છે એટલું તો સમજો બાપા. પછી જોવાની વાત આવશે. આ મારો જ આયો હોય આમ આ પેલા જોઈ કેમ ભોગવટ નથી શકાતા, જોઈ હા. કેમ નથી શકાતા? તો કે વચમાં બુદ્ધિ અહંકાર ઉભો થાય છે કે મારું નથી આ. મારો હતો છે એમ થાય. હા, સામેવાળાનું જ છે. હા હા ખરી વાત છે. એટલે પછી તમે ગમે તેટલી જોવાની વાત કરો, ના જોવાય. હા હા એ અંદર પરિણામ શાંત થાય પછી જોઈ શકો તમે. પાણી શાંત હોય નદીનું, અમુક હા જગ્યાએ શાંત હોય ને તો નીચે હા 5 ફૂટ સુધી જોઈ શકાય કે કેવા હા પતરા છે, લાલ છે, પીળા છે, સફેદ છે, બધું દેખાય. પણ પાણી શાંત ના હોય તો દેખાય આપણને નીચેનું? ના દેખાય. એવી રીતના અંતસ્કરણ શાંત પડે ત્યારે આપણને અંદરની ભૂલો દેખાય. બરાબર. અંતસ્કરણ શાંત પડે નહીં, તમે હમ. ગમે તેટલી માથાકૂટ કરો, કશું નહીં, બધું દોડ. વાત સમજાય થોડી ઘણી? અરે જબર સમજાય છે સાહેબ. જબરજસ્ત સમજાય છે. સમજાય તો બહુ સારી વાત છે. આ તો જબરજસ્ત વાત થઈ ગઈ. હા, સમજાય તો બહુ સારી વસ્તુ છે. ના બરાબર. હવે આપણે જાગૃત રહીએ કે મારે મનથી કે વાણીથી, આપણે કાયાથી તો ના હોય પણ મનથી વાણીથી એક સહેજ પણ અથડામણ થવા દેવી નથી, એવી જાગૃતિપૂર્વક આપણે જીવતા હોઈએ તો પછી મને લાગે છે કે ભોગવટો આવે નહીં. નહીં, પછી તમને ખબર પડે કે તમે ક્યાં ક્યાં અથડામણ કરો છો. હા. તમે તો સીધી છૂટવાની વાત કરો, એવું ના હોય સાહેબ. તમે નક્કી કરો કે મારે અથડામણ નથી કરવી, ત્યાર પછી ખબર પડે તમે ક્યાં ક્યાં અથડામણ કરો છો. નક્કી કર્યા પહેલા તો એ નથી ખબર પડતી. અને કાયાથી કેમ ના હોય? એટલે તમે ધક્કો મારો, તમારા છોકરાને બાજુમાં હોય ને ધક્કો મારો, તે કાયાથી અથડામણ થઈ સાહેબ. પણ એ બસ સાહેબ ઓછું બને છે. બૂટ રસ્તામાં પડેલો હોય તો લાત મારીને બહાર કાઢો, તે અથડામણ કહેવાય. એ ખરી વાત છે. એક માં કાઢીએ. તમે બાથરૂમમાં જાઓ અને બાલટી બીજી જગ્યાએ પડેલી હોય તો લાત મારીને બીજી જગ્યાએ મૂકો, તે અથડામણ છે. આ સ્થૂળ અથડામણ છે. સ્થૂળ અથડામણ તો જોતા શીખો. થાળી છે ને, તમે અમુક વખતે આમ થાય ને તો પછાડો, તે સ્થૂળ અથડામણ છે. ખરી વાત છે. હા હા હા, સ્થૂળ અથડામણ થી હજુ માણસ નથી છૂટો. શું વાત કરો તમે? સ્થૂળ અથડામણ ની ખ્યાલ જ એવો આવે સાહેબ. આ તમે કીધું ત્યારે ત્યાં સુધી તો એને અથડામણ જ નતા માનતા. બોલો. એકલું માણસ આ માથે આમ હાથ મારે ને, આમાં એ અથડામણ છે. એટલું સમજતા હતા કે આપણા ઘરમાં એકબીજાની સાથે અથવા બહાર એક માણસની બીજાની સાથે અથડામણ થાય, એ જ અથડામણ, બીજી કોઈ અથડામણ નહીં. એમ જ માનતા હતા. એવી માન્યતા હતી. હા, એટલે પછી આ તો અથડામણો જાય જ નહીં. એટલે બહુ સાહેબ, દાદા ભગવાન કહ્યું સ્થૂળ થી લઈને સૂક્ષ્મતમ સુધીની અથડામણો છે. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ. જેમ જેમ અથડામણ ટાળતી જાય તેમ તેમ જાગૃતિ વધતી જાય. બરોબર. હા બરાબર છે. બોલો, બીજું કઈ હોય તો કહો.
જય સચ્ચિદાનંદ. જય હવે પૂરું સચ્ચિદાનંદ. કરીએ આપણે. તમે જમવા જાઓ ને હું જમવા જાઉં. હા, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તો ત્રિમંત્ર ફોલો કરાવો તમે. હા, બોલાવું. ચાલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સર્વ સામનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્તારો. સૌ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. 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 હર્ષ, હું બપોરે